શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 498 શ્રીમદ રાજચંદ્ર વિહાર ભવન ઈડર તારીખ 21/8/1982। તમારે કોઈ બી વાત નહીં, હું તો ભગવાનના શ્રેણી, આપણે ભગવાનના શ્રેણી છીએ. આપણે તો અહીંયા મોટો અમૃત સાગર બે છે, એટલે જો હોય જો નાવિક જેવું તો આપણે નાવ ચાલે એવું હોય થાય ના, એટલે ભગવાન છે ને, મુખ્ય ભગવાન છે. એના આપણે બધા જીવ છીએ, એના ખોળે બેઠા છીએ. તમે એક શેજ જો અંગ અંગોળી અને આદિ અનાદિ ત્રિકાળ પદ પ્રાપ્ત કરી છે એ પુરુષના હું તમે જુઓ તો આખું વિશ્વની મિલકત તમારી છે. જોઈ જુઓ જોઈતું કોઈ નથી, તમારે જોઈએ કોઈ નહીં, આખા વિશ્વની ગણી મળે છે. બસ બધા જે જોઈએ તમે ટકલા કરે એવા ભગવાન છે. ભક્તના માટે ભગવાન તૈયાર છે. શાસ્ત્રો નો પ્રમાણ આદિ અનાદિના, જો ભક્ત હોય તો સાચી ભગવાન નો રહેવું પડે. એમ જો આપણા ભગવાન ના ભગત થવું તો ભગવાન ના પાડવું પડે. અને જો વશમાંતર હોય તો પછી ભગવાન વિશ્વાસથી ના આવે. લખ્યું છે મારે કાગળ વંચાવાનું કે હવે બેન સંસાર થી છૂટી ગયો છે, એને આપણે લલોટામાં રહેશો. અને અમદાવાદ તો એ જતા આવતા જેમ બધે માર્ગ જવું પડે એ રીતે તમે રહેશો. તમને ઈડર અભાર ને બધું માફક ના આવે તો સોનગઢ કાંતો ઈડર ત્યાં રહેવાનું તો કેટલું કે જેટલું વચ્ચે રસ્તામાં આવતા રોકાવું એટલું જ રહેજો. હવે તમે ઘર પણ જોઈને લલવતા થોડો થાય આપડે કલ્યાણભાઈ સાથે રહેશે એટલે પછી અહીંયા લાવીશ પાછળ. આના તે વખતે તો જામનગર કે પંજાબ બાજુ ત્યાંથી કાગળ લખો મળવા આવ્યા હતા પણ એમને જવું પડ્યું એટલે મને હું બીજે દિવસે તમને મળવા આવી શકી નથી એટલે મેં આ કાગળ લખ્યું. વાત હાસું પડી જાય. આ તો આપણે ઘરમાં જોડાવાની જરૂર નથી. બોલ આપણને કલ્પના એ લોબ લોબ લાગે આજીવન. તમે આપાઓ અમે તો આયા છીએ, આમ આજ તો આવેલા છીએ. જેટલું માગ મળે જો આ તો તમારે થોડા હા મેં તમારા બધા બીએ તમારે સંસાર વધારે થઈ પડેલ અમે તો અમને પીડામાં જમાયા હું ક્યાં હોય પણ જુદો જુદો કરીએ આ બધું કરીએ. કેટલા રોકેલા છે મેરા પાણી એની મેરે બધા કુવામાં કોઈ જગ્યાએ નતું કર્યું, અહીંયા પાણી કરે છે. તમારા આખો ડુંગરામાં દોડ દોડ થઈ જાય. એ બધા પણ તમારા ભાવ છે અને જ્યાં જ્યાં થાય છે ને જેટલું આપણા માટે ભગવાન જે કરી છે બરાબર છે. ભગવાન આપણને જેવા સંજોગો મળ્યા એવા ભગવાન મારા આપણે કોઈ રાગ દેશ ન કરો, કોઈથી રાગ દેશ ન કરો. બધા આત્માઓ બધા ભગવાનના છે. જો રહીને ભજીશ ભગવાન ભગવાન ઘરમાં રહીને ભજી, બાયણે રહીને ભજી, સંસારમાં રહીને ભજી, ત્યાગી થઈને ભજી, ઓય રહીને ભજી, બીજા ગામ જઈને ભજી, અમેરિકા જઈને ભજી, વિલાસ જઈને ભજી, ગોખોમાં કહીને ભજી. ભગવાનને ભજતું ગયું હોય ભગવાન પ્રાપ્ત થવાનું. ભગવાન સર્વજ્ઞ કરો પણ ભક્તિ ભજન ભગવાનનું હોય તો ભગવાન પ્રાપ્ત થવાનું. અને જો આ બારની ભક્તિ હોય તો પછી આ બારનું ભેગું થાય. સાધન થાય, સ્વામી થાય, સંસાર થાય, મનતા થાય. આપણે કોણ સ્વામી એટલું બનાવી કોઈ રહેવાનું શરીર તો જીવન આશ્રમ બધો આમાં ત્યાં ટેપ ઉપર હેડે છે. આમ કેટલી પણ હેડે. આ તો વાત આ બધા આશ્રમો છે. આશ્રમોમાં એવા મહાપુરુષ મિલે બસ આત્મામાં રમતા પુરુષો તો એના માટે બધા સંબંધ થયેલો છે. અને જે કરી એ ભગવાનની ભક્તિ કરતા કરવા
ભગવાનની ભક્તિ કરતા ને એ અંદર કોઈ વિકલ્પ એક સંકલ્પ વાળવો મૂકવા પડે. સંકલ્પ કરું કાલ શરીર પડી જાય. આમાં હાથ છો આમ કોમ રહેવાના છે, આમ જવાના. તો જેટલી દન રહ્યા એટલા ખરા. દન 2 દન 4 દન વર્ષ 2 વર્ષ જે દન ગયા એ ગયા. આખો રે આત્મા મરે ને એ જાય સમય. આત્માનો ઉપયોગ રાખી, આત્માના આરાધતો ગુરુનું શરણ રાખી મહાપુરુષો પછી આપણે ગુરુ પદ પદ તો સૌ લોક પૂજાય. શારદા ગુરુ તણા. જો એવા ભગવાનનો શરણ આપણે ભગવાનને ખોળે બેઠા છીએ, એના જીવ છે ભગવાનનું મુખ્ય રાખો. કોઈ નથી આપણે કર્યું કરવાનું સજ નહીં કશું. કોઈ શાંતિ બસ કોઈ ના શાંતિ. ભવતું શાંતિ બધું તો પેલું કરો છો ને, બોલો છો ને શ્લોકો. ભવતું શાંતિ શાંતિ રે ભવંતુ શાંતિ 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 એ કરો છો, એમાં શાંતિ કરવાનું મારે. આ બધું ભગવાનનું હુકમ બસ. ભગવાનનું છે ભગવાનનું હુકી જાય એટલે મુક્તિ વર્તે. ભગવાનનું સોળ થઈને બેહે એની શાંતિ ના વસ્તુ ભગવાનની છે કે હું સુન મારી છે, આ ના બધું છે કે એના પર કે આ હું સુન આ મારું છે. આમાં ભગવાનનું સુર છે દેખન તો આ તું નથી ને આ તારું નથી. તો આત્મા છે તું પરમાત્મા, તું જ પરમાત્મા નથી. તો પછી શું છે આમાં આ ગોઠ છે. આ ગોઠ રાખીને ફરવાનું હોય તો ભૌતિકમાં ફરવાનું છે. આ ગોઠ છોડી ભગવાનના લોકમાં ફરવાનું. પછી કોઈ બદનામ નથી. એ નિષ્ફળતા આવે, નિષ્કામતા આવે, સર્વાર્પણતાનો ભાવ હતો. પછી જે ક્રિયા થાય એ પ્રારબ્ધના યોગ પ્રમાણે જે કોઈ થાય આપણા મારફત થવાનું છે. કોઈ વસ્તુ હોય દેવોની આપણા પર દેવોનું અર્પણ કરવું. ભગવાન બધામાં શું સત્તા ભગવાનની છે, ભાવ રાખીને અર્પણ કરો, છૂટી જવાય. ઋણમણી મુક્ત કૃપાદેવ કહી છે કે બધા જીવો ભેગા થયા છીએ, કોઈ ભેગું કરવા થાય મેળવવા. અમે દેવા ભેગા થાય ભગવાન એટલી બધી શાંતિ. આ જો વાત કરતા શાંતિ થાય છે બસ માયા પણ થતી જાય. શું થાય? જાઓ સુંદરમ દેવાકાર હે, જાઓ સુંદરમ દેવાકાર. એક દીકરી હોય ને પેણાટી હોય તો કેટલી વાતાવરણ હોય, કેટલા ઠેકોણી શું હોવું જેમ કોઈ નો ઠેકોણ પડીએ તમે બસ પેણા છે વાત થતી જાય. નોમાં કોણ લે તો ભગવાનના શરણે તો છો ત્યાં સુધી ઘૂસવાડો. ભગવાનના શરણે તો ગુરુને મળ્યા, ગુરુનો શરણે જે થયો બસ તો એટલી શાંતિ પડશે. વિચારો તો આપણે ઘણા કરીએ છીએ. દેહનો ભાવ ટાળી અને આત્માનો વિચાર થાય કે આપણા આત્મા છે. આત્માના વિચાર ઉપર આવે એ તત્વ પામવાનું પાત્ર ના. વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા એટલે સ્થિરતા, પછી સરળતા. જે ભગવાન જ્ઞાનમાં જોયું છે કહ્યું છે હાસુ જ છે એટલે ટકી રહેતું જીવ. સરળતા એમાં લગરફાર ન થાય. જીતેન્દ્રિયો પણ એ બાળના વિષય લુપ્તા ન હોય, સ્થિરતા હોય, શાંતિ હોય. અંદર એ તત્વ પ્રમાણે ઉત્તમ પાત્ર છે. એ આત્મા જરૂરી છે. એનામાં અંતર્વર્તી જાગૃત થાય. સ્થિરતા ન હોય ને વિશાળ બુદ્ધિ ન હોય એનું આત્માની જાગૃતિ ન હોય. એ બધું બાયણે ખૂબ બોલે, ખૂબ વાતો કરે પણ એ બધું પરનું રહ્યું. પણ તત્વ પ્રમાણ પાત્ર એ આત્મામાં હોય. અનંત જન્મ મરણની જે ક્રિયા ઉપર ઉત્સાહ છે અને જાગૃતિ છે એ જેમ બહારની ક્રિયાઓ મેળવે છે એમ જે આવું ઉત્તમ પાત્ર જીવ હોય, આત્માની જાગૃતિ આવેલી હોય જરૂર એને પમી શકે છે. આપણે જેમ ઓયાબાનો ઉત્સાહ છે આપણે ઘંટીએ ચડવાનું તો જો આપણે બધું જોતું તો મૂકીને ઓય ચડી જાય. એમ આત્માના વિચાર ઉપર આત્મા પ્રાપ્ત કરવું છે, પરમાત્માના માર્ગ જવું છે, એ ઉલ્લાસ ને એ ભાવ જેને વધે એ જરૂર એ માર્ગ પહોંચી શકે. એને પ્રાપ્ત થાય જ છે, એને ઉઘા થાય જ. સ્વચ્છંદ પણ વર્તો એક દી મુક્ત ન થાય અને પોતા પણ મૂકી અને જે જ્ઞાની પુરુષે જ્ઞાનમાં જોયું છે એવું અપક્ષપાત સ્વચ્છંદ મત અને આગ્રહ આ ગ્રંથથી તોડી
અને આત્મા વિચાર ઉપર આવી અને આગલા પુરુષે જે જ્ઞાન જોયું છે એવા જ્ઞાનમાં સ્થિર રહી અને જે છૂટી જાય. બાકી સ્વતંત્ર કદી નહીં છૂટે. એક સ્વચ્છંદી હોય અને 1 કરોડ સ્વચ્છંદ રહિત આત્મા લક્ષ્ય વાળા જીવો. તો 1 કરોડ હોય નો એક મત હોય ને એક સ્વચ્છંદી હોય તો એના જેટલા સંકલ્પો કરે એટલા મત હોય. એને પોકી અકાય જ નહીં. સ્વચ્છંદી ખરો મન ગમે એમ બોલે, મન સંકલ્પ કરે એમ બોલે, મન બાળે એમ બાળે. અને જે જ્ઞાની હોય એ સ્વચ્છંદ મત અને આગ્રહ સીધી આત્મામાં જેમ તેમ બોલાય જ, જેમ તેમ જવાય જ, જેમ તેમ થાય જ. એ તો એક જ અનુભવ મૂર્ખ સ્વરૂપ આવી. જે જિજ્ઞાસુ જીવ હોય એને આ બોધ પ્રાપ્ત થાય. બાકી જ્યાં સુધી જિજ્ઞાસા ન હોય ત્યાં બધો સાધન હોય. ઉત્તમ કુળ હોય, ઊંચ કુળમાં જન્મ્યો હોય, ગમે એટલા સાધનો અનુકૂળ હોય તો એનું શું કરે? પણ જે આત્માને મળી જિજ્ઞાસા થઈ કરો, ગમે તો ગમે તે થાય, ગમે એટલી આપત્તિ હોય, ગમે એટલી સંપત્તિ હોય, તમારા આત્માને આવરણ દીધી અને પરમાત્માના લોકમાં જવાનું મારે ખુલ્લું કરવું છે. એ જિજ્ઞાસા જેને થઈ એના હજારો વિઘ્નો પાછળ પડી જાય, હજારો વિઘ્નો દૂર થઈ જાય. એ જરૂરી મારે એ જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ સંકીર્તને સત્ય અંતર સજે. જે મહાપુરુષ ના બોધ ઉપર આવે તો આર્મ પરિગ્રહો ને મમતા ને અહંતા ને એ રૂપ ખોળ્યો ના જાય. એમ જાડે જીવન વિતાય લે. એટલી અલ્પભાષી આ બધું જીવન છે. એમાં જમવાનું જીવન જીવતા આવડે, કરોડાધિપતિ હોય તો એમ જીવન જીવતા આવડે, અને ભિક્ષાવર્તી કરવી હોય તો એમ જીવન જીવતા આવડે. એની મુશ્કેલી ન નડે. સત્સંગ મત અને આગ્રહ થી રહિત થઈને આત્માને પરમાત્મામાં થયું છે એવા જીવન ઉપર આવ્યો. એ ગમે તેવા જીવનમાં જે ભીખ માગીને ખાવી પડતો એમ જીવી લે. ને કરોડાધિપતિ નું કશું સિંહાસન હોય કે રાજગાદી હોય તો એ રીતે જીવન છે. પછી નીકળી જાય. જેમ જનક રાજા હતા રાજગાદી પર હતા, પણ તો એને એ રહીને જીવન જીવતા આવડતું. અને અષ્ટાવક્ર ભિક્ષાવર્તી કરતા એને ગુરુ એમ રહીને જીવન જીવતા હતા. જ્ઞાનની ભૂમિકા એક હતી બે. પૂર્વ પ્રાલબ્ધ નો પેલો ન હોતું, પેલો ન હોતું. જો પરીક્ષિત હાથ દંડમાં આ દશા પ્રાપ્ત કરી, ખટવંગ હર આટણગઢીમાં આ વસ્તુ પ્રાપ્ત કરી. ગચ્છુકુમાર કેટલા સમયમાં ગચ્છુકુમાર 1-2 ઘડીમાં આ બધાનું પ્રમાણ. આપણે જો આત્મા પર આવ્યા તો છેલ્લું ઘર આવ્યું. આપણામાં આત્મા છે ને આ બધામાં આત્મા છે ને આ બધા આત્માઓ પરમાત્મા ના છે. એ તો સબથી આવી ગયા, નિર્વિકલ્પતા આવી ગયા. પછી તમારો અંતર નો દરવાજો જે મૂળ દરવાજો ખોલીને ઘરમાં આ બાયણે રહેશે આપણી વચ્ચે મન ઇન્દ્રિય ક્રમ અને શરીરના ભાવ બાયણા વિશે આ કપાળદેવને શીખે એને મોહ હમાઈ જાય, સ્વરૂપ મોહ હમાઈ જાય. આ મન ઇન્દ્રિય ક્રમ અને શરીરની શોધ્યું, શરીરના ભાવ અજ્ઞાન ભાવથી ઉભા થાય, બાયણા ભટકતા થાય, સ્વરૂપનું ભાન પ્રગટ્યું મોહ હમાઈ જાય. મળી મમતા મોહ મારી હમન તમને દફતર ભૂલ કુવાની સોયા કુવામાં હમાઈ ગઈ. આ રીતે સ્વરૂપમાં મન સ્વરૂપ જાય સમય, છાયા જાય સમય, સ્વભાવમાં મન સ્વરૂપ જાય. આપણે પેલા ભજનમાં એ કડિયાળી છે કે કુવાની સોયા કુવારે મળી. આપણે જ્યાં સુધી વિભાવમાં છીએ એટલે આ બધું બહાર નું દેખાય છે, પણ તમારું સત સ્વરૂપ આત્મા દિવસે અહીંયા તો આ તો એ બધો બારને જોઈ રહ્યો છો, પેલું મોય હમાઈ ગયું તો અખંડ કરાવ્યું. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રેય ઉદય પ્રયોગ અપ્રવાણી પરમ સુખ સદગુરુ લક્ષણ. તો આ બાહ્ય જગત ભાવ છે, સ્વરૂપે અડોલ. તો જનક ની હતા એ સ્થિતિમાં હતા, હરિશ્ચંદ્ર હતા એ સ્થિતિમાં હતા. આગલા શાસ્ત્ર નું પ્રમાણ આપડે ગચ્છુ કુમાર ને જો શરીર તો નહીં રહ્યું ત્યારે કેવું સંસારમાં કોઈ શોખ આવ્યું, માથું પ્રગટ્યું. વર્તી જે બાર ની આપત્તિ આવી જાય અને બાર ના ભાવોની ભીતિ આવી જાય એટલે વર્તી અંતર્મુખ થઈ જાય. કામ આ તો જતું કરવાનું છે શરીર. એના ગુરુ પેલા શીતળની હાલથી કે જો આ ક્રમ તમને ખપાવતો નહીં આવડે તો તમે આખી સ્વરાશી ઉભી કરો. આ પછી કર્મ નું પ્રમાણ આલ્યું હતું આ શું કર્મ નું ક્રમ છે તો આગલા જન્મ નું એનું કર્મ તું પ્રમાણ આલ્યું કે તમારે આવું કર્મ બનેલું છે અને એ કર્મ લગ્નમાં નીકળ્યા એ વખત ત્યાં જાગૃતિ આવી ગઈ તો તમારું પેણી પૂરું થવાનું નથી. તમને વેરાગ થઈ જાય તો એ નીકળી જવાના થઈ થાય. તમારો
આજે તારે હારા ફ્રી છે એ જ આગલા જન્મનો પેલું જીવ છે, તમારો ક્રમનો બદલો લેવાયેલો છે. તે તમારા મોથા આવી રીતે બને એ વખત જો તમે આ દેહને જતો કરો, અહંતા મમતાને જતી કરો, તો જ તમે આ અનંત ભાવ ટાઈમ તમને કેવો જ્ઞાન થાય. અને જો આ દેહને જતો ન કરો ને અહંતા મમતા રાખ્યો તો આખી સ્વરાશી ઉભી કરે. એટલે આશા થઈ ગયેલા હતા. જો એટલે જ્ઞાન એટલે વૈરાગ છો, 3 મંગળ વર્તનો વૈરાગ છો ને નાઠા ખરા. નાઠા ને પેલા છેડો પકડ્યો ખરો, એ તો પેલા નક્કી થતું આવી જાય. પછી શમશાનમાં બેઠા હેલી છોડી અદભુત થઈ. એ વખતે પેલા ગુરુ નો વસન તૈયાર વગર કામ તો બનવાનું છે. તારે પેલો આવ્યો કે જો તું ઢંગ કરીને બેઠો છે પણ તારો બદલો હું લેવાનો છું, મારે જોઈ લે તારી મજા. જો નિમિત્ત છે એવું છે, દીકરીનું નિમિત્ત છે, તો આગલા જન્મનું કેવું છે એવું છે, જે આગલું એનાથી એના નિમિત્તે મરણો થયું છે. એ વખત પાછું મોથા પેલે બધું હતું તો મોથાના રૂપાંતર જ અને કરમાઈ બેઠું. પણ જાગ્રત થયેલા હતા અને અંતરનો દેવ જાગી ગયો, પછી તો ખ્યાલ આવી ગયો, કામ મટી ગયો. કોઈ દેવ શબ્દ જો તું જો હું કરવું છું, અંતરનો દરવાજો ખુલ્લો થઈ ગયો. કેવળ ગુણ તો પ્રગટ્યું. પેલી હગડી હરગાઈ પછી છેડાંગા મથળ હગડી થાપી એ વખત એ સ્વભાવમાં થઈ ગયા. પછી એ વખત કહી શકે હવે ના હારા ઉત્તરની પગડી બંધા મારા હારા મુખ્ય સ્વભાવ. અત્યારે આપડે બધા જે છે તમારી જે ભાવિક વૃત્તિ લય પામી જાય તો બાયણે જાય, મોય લો આત્માદેવ નો ઉઘા થાય તો મોય સમાઈ જાય, મોય મટી જાય. અજ્ઞાન થી ભૂતું છો, અજ્ઞાન થી સમાઈ જાય. આ જગત આપણે ઉભું કર્યું છે એ અજ્ઞાન થી અહમ મમત્વ થી ઉભું કર્યું છે. સત્સંગ ના યુગમાં નિર્મળ થઈ અને તમારો આત્માદેવ આવે એ જાગ્યો બસ બધી સમાપ્તિ. તો આ બધા કૃપાળદેવ નો આદેશ છે એ સ્વરૂપમાં જવાનું. બાહ્ય ભાવ નું આશ્ચર્ય ભૂલ, બાહ્ય ભાવ વિસ્મરણ કરે, દેહ ને દેહ ની રચતા, દેહ ને દુનિયા ભૂલી જાય, આત્મા સ્વરૂપમાં લીન થાય. અદભુત સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહી વિશ્રી ઉદય અપૂર્વ વાણી પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ. દેહ એ તો નિમિત્ત છે, વસ્ત્ર જેવું છે. જો ચંદન બાળા તો એનો દેહ વન વિહરી જાય, દેહ નો ઘાસ ઉડી ગયો, એ કેવું જ્ઞાન દીધું મૃગાવતી ને, કેવું જ્ઞાન દીધું. જો નિમિત્ત છે એવું બની છે બેવાની, એક નિમિત્ત છે એવું બની છે. પણ એ નિમિત્ત નકર ચંદન બાળા ને એવી વસ્તુ બને રાજકુમારી મથું બોડું આ પગનું દેવીઓ અડધના બાકડા અનો અખરનો હોવો. પણ જો મહાવીર નો 100 મહિનો આગળનો સંકલ્પ હતો કારણ આ બની છે. જો એ ના નિમિત્તે દીક્ષા વળવાની હતી. મહાવીર સ્વામી ને કેવું જ્ઞાન પછી પ્રગટ્યું છે. આવો રાશેડી આ ચંદનબાળા ના બાકડા આવો રાશેડી મહાવીર સ્વામી કેવું તો દીક્ષિત અવસ્થા છે. તો જો એ નિમિત્ત એવો જવાનું હતું, પણ ચંદનબાળા નું આગલું જીવન જોયા તો કેવી દશા હતી. તારા આરોપ શું આવ્યો? આરોપ કોઈથી ખમી હતા? જો કોઈથી ખમાય નહીં આરોપ આવ્યો આરોપ પછી મૂળ મહાવીર ને શરણે થઈ ગયા શેરી પછી શીશા થાય છે મૃગાવતી અને પાછું નિમિત્ત આગળ બને છે. આગલા શાસ્ત્રો નો પ્રમાણ આપણે લઈએ છીએ એનું આપણે ઠરવા માટે. આજે તો આપણા આત્મામાં ઠરવું છે. પરભાવથી પરભાવનું વિસ્મરણ કરીને ચેતન આત્મા દિવસ આપણો સ્વભાવ આપણું સ્વરૂપ જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી. એ ત્યાગીય નથી ને ગ્રહસ્થીય નથી, બાહ્ય નથી ને બાહ્ય નથી. આ બધું શું કે વ્યવહારધર્મ છે. એ તમે આત્મા છે એટલામાં જાય એ શ્રેણી પછી ઉપલબ્ધિ આવી. એ કોઈ ભાઈ ભાઈ કે ગ્રહસ્થી કે કોઈ નથી, ત્યાગીય નથી. આત્મા છે એ તો ચેતન ની ભૂમિકા. જળભાવથી મૂકવાનું મન ઇન્દ્રિય કર્મ અને શરીર એ જળ છે, શરીર ની રચના છે જળ છે. જળભાવથી મૂકાય ચેતન ચેતના વિભાવથી મુક્ત તું સ્વભાવમાં આવે તો પછી એ પોકન તો સ્વભાવમાં જેવું છે. એ સ્વભાવ પ્રાપ્ત કરેલો એ કૃપાળદેવ ને જો સ્વભાવમાં થઈ છેલ્લા પછી એ ગ્રહથી ગણો કે ત્યાગી તમારે જે ગણવા ગણો, પણ તમે ગણો છો એટલે એ નથી. એ તો સ્વભાવમાં, એ તો વિતરાગ દશામાં આપણે લૌકિક દ્રષ્ટિએ જોઈએ એટલે આપણા ભાવ પ્રમાણે જણાય. એ તો વિતરાગ સ્વભાવમાં. અત્યારે એમ નેમ છે એ જાણતા આ દેહ તો નતા. દેહ મૂક્યા શેરી બીજો શોખ નથી ગયા. દેહ સતો જેની દશા વર્તી દેહાતીત એ જ્ઞાની ના શરણો હો વંદન અગ્નિ. એ સ્વભાવમાં હતા, વિભાવથી મુક્ત થઈને સ્વભાવમાં ઠરી ગયા હતા, વિભાવથી મુક્ત થઈ ગયા હતા.
પણ શરીર તો પ્રાલબ્ધ નો યોગ હતો એટલા બધું રહ્યું, પછી શરીર છૂટી ગયું. શરીર ને નહીં હતો તો પહેલાથી નતું. એ તો પ્રાલબ્ધ નો બાહ્ય ગ્રસ્તાશ્રમ નો અંતર્મ સંન્યાસ હતો. પૂર્વ પ્રાલબ્ધ તો એ ભોગવતા હતા. આ ભાઈ વેપાર કર્યો હોય તો 25,000 નું દેવું કોઈ કર્યું હોય તો દેવું વાળવાનું હોય, પણ નવું દેવું બંધ કરીશું. દુકાન નો વ્યવહાર છે તે ઉધાર બંધ કર્યો અને જૂનું દેવું છે હાલ દેવું છે હાલ દીધું. તો પછી જ્યાંથી એને નક્કી કર્યું કે મારે દુકાન રાખવી નથી એટલે ઉધાર બંધ કર્યો. ત્યાંથી ઉધાર બંધ કર્યો ત્યાંથી નવું તો બંધ થયું. માલ લાવવો બંધ થયો. માલ લાવવો બંધ થયો એટલે પૈસા લેવાના ત્યાં લઈ લીધા અને હાલવાના હાલ દીધા. પછી શું દુકાનની હું જોયું છે અને સોંપવાની હું જોયું, લખવાની હું જોયું છું. એને સમાપ્તિ કરી. બાહ્ય ગ્રહસ્થાશ્રમ અને અંતર્મ સંન્યાસાશ્રમ. એ ચેતન સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે એમાં વચ્ચે વિલીન થઈ અને પછી બાદ પ્રાલબ્ધના યોગો હતા એ અકર્તા અભોગતા અને અણગણના સ્થિતિમાં રહી પ્રાલબ્ધના યોગો શીખવા. તો અત્યારે એ તો સિંહ છે પણ શરીર નથી. આપણે શરીરથી માન્ય છીએ. અત્યારે તમે આ શરીર જોશો પણ એ શરીર તો એનું મન ઇન્દ્રિય કર્મ અને શરીરના ભાવ દેહાદ્યાસના ભાવ તો પેલા વિલય થઈ જાય. તન મન ગયા વિલય એક કેવળ બ્રહ્મ રહ્યા. બધા એક પરમાત્મા સ્વરૂપ થઈ ગયા. તન મન ગયા વિલય એક કેવળ બ્રહ્મ રહ્યા. હંસો હંસા નિર્ભય ગયા તો નિર્ભય સ્થિતિમાં થઈ ગયા. એ તો સ્વરૂપમાં થઈ ગયા. એટલે અત્યારે આપણે એને જોઈએ તો શરીરના ભાવે જોઈએ તો શરીર તો નથી ને સ્વરૂપની દશા તો એ શિવ. અત્યારે તમે આ ભૂમિકા ફરે છે એ સિદ્ધશિલા છે. એ સિદ્ધશિલા કરીને અક્ષરો લખ્યા છે ને બેઠા છે. એ કાલે થયેલું છે ને એ તો શરીર નથી. શરીર થી ઓકળા પાડેલા લખેલું ને હરેલા ફરેલા સ્વરૂપ તો એ જેવા જુઓ ને એ આ ભાવ આપડે જો સ્વરૂપની ભક્તિ આપણને આવે તો એ ભાવ ટળી જાય. પણ જ્યાં સુધી સ્વરૂપની ભક્તિ નથી આવી ત્યાં સુધી દેહના ભાવથી જતા ના એ કોઈ નથી ને શું કરીએ ને શું કરીએ ને આ બગડી ગયું ને આ જતું ને આ આવી ગયું ને એ શરીરના ભાવે આપણે બગડી ગયું. સ્વભાવે તો આવી ચડપદી અને પહેલાથી કહી દો કઈ ઘર પંચમ આરમાં દેખી વસ્તુ અબલ સસરાસર સ્વયં પ્રભુ સ્વયં જ્યોતિ સુધા. બીજું કહીએ કર વિચાર તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખદાન. બીજું કહીએ કેટલું કર વિચાર તો તો એ તો સ્વભાવમાં થઈ ગયેલા. એવા મુક્ત પુરુષોનું જીવન છે એના પર ખ્યાલ આવે કે ખરેખર આત્મા દેવ હોય અને દેહથી દેહાતીતા હોય બધામાં સ્વરૂપ જ છે. અને એવા આત્મા ઉત્સાહ સિદ્ધ સર્વ જીવ સિદ્ધ સમ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. એટલું જો મહાત્મા પણ આવે આ બધામાં આત્મા છે એનું મહાત્મા આવે અને આત્માઓ તો બધા પરમાત્મા સિદ્ધ સમાત્મા. મહાવીરના આત્મામાં જ્ઞાન હતું બધા આત્મા હતું. જો આટલો ભાવ થતું આપણું મન ગળી જાય બટી જાય. આ તો બધા આત્માઓ સાદો લાકડો ઉભો કરેલો. આ કૃપાદેવ છે કૃપાદેવ શરીર છે શું છે બધું છે લાકડું જળ અને એ તો ચૈતન્ય સ્વરૂપ મન ઇન્દ્રિય ક્રમ સ્વરૂપમાં સમજ ગયા. તન મન ગયા વિલય કેવળ બ્રહ્મ રહ્યા. એ તો દેશ હતો તેમાં થઈ ગયેલા. અત્યારે આપણે ભજીએ છીએ એટલે શરીર એક નાવ છે અને એ દ્વાર છે. એ દ્વારથી આપણને ભગવાન યાદ આવે સ્વરૂપ યાદ આવે. કૃપાદેવનો ફોટો છે હવે રામજી બાપાનો ફોટો છે તો આપણને કેવળ પરમાત્મા યાદ આવે. શરીર તો આ ટેપ જેવું આ પુસ્તક જેવું ફોટા જેવું પેલા ભગવાન તો બધું દેહ તો આવો નિમિત્ત વસ્ત્ર જેવું પણ સ્વરૂપ તો ભગવાન યાદ આવ્યા બધા બહુ રૂઠા પરાઈ ગયા. અને જો આપણામાં એ વાત છે ને આ બધામાં એ વાત છે સ્વરૂપ અને આત્માઓ બધા સિદ્ધ સમજે તો કોઈ આત્માથી રાગ દ્વેષ નથી કરો. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ જે એ જ મુખ્ય પણ આવા શુદ્ધ ભાવો થાય તો ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેનામાંથી ગયા તે અનુભવ. આપણી વચ્ચે જે ગોથા ખાય છે ગોથા ખાતી છે થઈ કાં તો બધા એની છે બધા બધા પરમાત્મા ત્રિલોકપતિ ભગવાન અનુભવ. આવો શુદ્ધ ભાવ આવે એને મનને ઠીકતા થાય. રાગ દ્વેષથી મન મુકાઈ જાય. બોલો આત્મામાં રહીને બોલે તમે ગમે તે વાક્ય કાઢો એ વાક્ય બાહ્ય ભાવ પર નથી બોલ્યા.
અહંતા મમતાની કર્મભૂમિ મરણ નથી બોલ્યા, આત્મા મરણ બોલ્યા. એકલો શીતળ હૃદય ગુહામાં પતિ ભગવાન નવાજ ભગવાન મજા એ અનુવાદ તો બાયને રહે ને. સત્પુરુષ ની વાણી હોય એ સત સિવાય બીજામાં ઠરે ને. હોનાનું પાત્ર હોય એમાં રહી જાય લોકો કે છે વાજણનું દૂધ હોનાના પાત્ર મરે. તારી જે યોગ અને લાયક આત્મા હોય એના હૃદયમાં રહી જાય એ શું આત્મામાં આવ્યો હોનાનું પાત્ર કરે. તમે આત્માના બધા આત્માઓ પરમાત્મા આવો શુદ્ધ ભાવ હોય તો એ બધું ઠરી જાય. જેમાં ગચ્છુકુમાર ને ઠરી ગયું જો પાત્ર હતા નિમિનાથ ત્યાં વાંચ્યા હતા કે બે ભાઈ છે ગચ્છુકુમાર નિમિનાથ કૃષ્ણ અને બળદેવ આ 4 ભાઈ છે. જો 2 ભાઈ સંસારમાં અને 2 ભાઈ ત્યાગી થયા. ત્યાગી થયા છે જો રાજુલ ની વાતો તમે જો કેટલી બધી બળવંત છે ને કેટલી બાકીની વાત જાગે પણ આખી વર્તી વળી જાય. આખી વર્તી વળી જાય જે શરીર ના પડે ત્યાગ નહીં. તો પેલા ઘેર રહીને મેળવ્યું એ પેલા ત્યાગ લઈને મેળવ્યું. તો મૂળ વસ્તુ એની એ છે ના પરમાણ આલ્યું છે આપણને. આજે એ પરમાણ જોઈ અને જો આપણે હમાઈ ગયું હમ આવે હું વાતો કરું છું આ બાયણે રહીને કરીએ આત્મા દેવે નિપ્ત મન આત્મા મન સ્થાન ત્રિલોકપતિ ભગવાન એ બોલાય ભગવાન બોલ્યા ને એ વસ્તુઓ પાછી ભગવાનમાં જ અમારા બધા ભરપૂર ભરેલા છે. આપણે છીએ એ મનોભૂમિ મન ઉઠાવ કરીએ કલ્પિત એલી એની કહેલી વાપરેલી બોલેલી એ બધી યાદ રાખી આપડા બધી બાયણે બાયણે મેળવી છે પાછા ભૂલી જઈએ. હું બેઠા તો સિદ્ધ સમ થઈ જાય પણ કોને મૂક્યું અસરા કરતા થઈ જાય. જો આત્મા દેવ પ્રગટો જબ જાગેગી આત્મા તબ લાગેગી રંગ જાણ્યો જો નિજ રૂપ કો સબ જાણ્યો તબલો જાણ્યો નહીં નિજ રૂપ કો બીજું જાણ્યું તો. તો પોતાનો જે મૂળ દેવ છે ભાવસિદ્ધક છે જે ત્રિલોકપતિ છે સચ્ચિદાનંદ આપણું સ્વરૂપ છે તો હું એ ખુમારી કેવું. પછી એ પુરુષોની વાતો તમે એક ચોક થાય કે હો ચોક કરો છો પણ એ તો એ તો ભગવાન શ્રી એ વિભાગથી મુક્ત છે સ્વભાવમાં શું. આપણે જોઈએ છીએ ઉપજે મોહ વિકલ્પ થી સમજતા આ સંસાર તો અંતર્મુખ અવલોકતો વિલેપ થતું નહીં. તો એ અંતર્મુખી સ્વભાવમાં નહીં બોલું અમે એની વાતો છે આપણે જેથી કાઢો તમે કૃપાળની વાત જેથી કાઢો ત્યાંથી આત્મામાં ન્યાય ગમે તેને વાત કરી છે તો આત્મામાં કરાયું. આજે આ બધું છે કે ડુંગરા ને મોનવી ને ઝાડ ને બંગલા ને બધું પણ બધું ભૂમિ પર શકે આ વ્યવહારિક આ ભૂમિ ધારી રહી શકે. એમ કૃપાળદેવ નો જે કોઈ છે એ આત્માદેવ છે મૂળ ભૂમિ એ મની આ ઉત્પન્ન થયું એ અજાણતા થકી જગત રૂપ થઈ ફરે છે અને એ આત્માનું જ્ઞાન થવાથી સ્વરૂપમાં હમાઈ જાય અંતર્જ્ઞાન થઈ જાય. ઉપજે મોહ વિકલ્પ થી સમજતા આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. વાત જો સહેજ સ્વરૂપ ની વાત કરીએ જે આપણને ભમાવે છે ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેના માંથી ગયા તે અનુભવી. જો આત્મા દેવ છે કેટલી વાર બતાવ્યું તો સરળ અને સુગમ સહજ સ્વરૂપ તમારો આત્મા ચેતન દેવ છે ને આ બધા આત્માઓ છે ને આ બધું પરમાત્માનું છે સમર્પણતાના ભાવ તો તમારે શાંતિ બસ તમારું જીવન જીવો. પોષણ ના હો પચીવણ ના હો ભાઈઓ અને બાઈઓ એ તો પૂર્વ ક્રમેશ ના છે તો વસ્ત્રો જેવું છે આ ભાષ માત્ર અને કોઈ આરંભોમાં પવન નથી. એક ઝાડ જીવન વિતા બધું થઈ કોઈ આપણને ભગવાન આપણા માટે આ બધું વિશ્વ મૂકી. તમારો આત્મા જે છે જાગ્યો એટલેથી તમને આવી તો ક્ષણ જીવન લાગે અસ્મિત નીકળીએ આપણે નારાયણ આગળના ઋષિ મુનિ કૃપાજી આવીને બેઠા 300 બંગલા વસાયા. આ તો આપણે બધું કરીશું તરત તમે આત્મામાં એ તો સપનું થાય. તો એવો આત્મા દેવ છે એવો ભાવ રાખો અને પછી તમારા મારફતે ક્રિયા હોય બાળકો શું એને જે પૂર્વક પ્રાલબ્ધ નો યોગ હોય એ ખપાવો ખમાવો. આત્મા હે શાંતિ આત્મા જાગ્યો તો ચેતન નિરાહારી જે શુદ્ધ બુદ્ધ આનંદ ઘન આત્મા એને એક આ મેલનું બનેલું છે. વેદનાની મૂર્તિ આ શરીર છે. કોઈ સુખ દુઃખ ના પ્રસંગો આવે આત્મા નારાયણ આ તો દુઃખ નું ઘર છે ગુંબડું શું આપણા શરીર ઉપર એમ આત્માની ગુંબડા રૂપ શરીર છે પરનું બનેલું એનો બનાવટ જો તો પણ બનાવનારા ઈશ્વરી સત્તા છે. આ પરમાણુ દેહ બન્યો કોને બનાવે નેત્રોમાં દેખાય કોને હેમરાજી બન બોલા આ જોગવાઈ નું નામ કેને દીધું
આજુ કોઈ કિનારે સૂર્ય આકાશમાં લટકી રહ્યો છે, ધરતીમાં કઠેરી રહ્યું છે, પવન વાયરા ડોળો છે, અનાજના કણ બની છે, આપણે ખાય તો રૂમ રૂમ પહોંચે છે. આયાંત્રણ ખૂબ કરેલા આ બધું બગીચાનું પાલન હા તે પરમાત્મા. આવા પરમાત્માના ગુણ ગાવામાં આવે મનની સૃષ્ટિનો મન તૂટી જાય. હું કરું છું, હું કરું છું, હું કરું છું, હું કોક છું ને મારું છે, આ વાત છૂટી ગઈ, મુક્ત થશે. બસ થવાનું ખરું, તમારા મારફતે જે ક્રિયા છે એ તમારા મારફતે થવાની. પણ તમને કરતાપણાનો વિમાન હું પણ મારા પણ આ ગઠબસમાં નીકળી જાય. તન મન ગયા વિલય બ્રહ્મ એક કેવળ ગયા. તો પછી તમારે કોણ કરનાર? કરતા હતા કત્રણ લોકનો નાથ. કૃપાદેવ કહે છે કરતા ભોગતા ક્રમનો વિભાવ વર્તે જો કરતી વહે નિજ ભાવમાં થયો કરતા તો જે જે કારણ બંધનો એ બંધનો પંથ એ કારણ છેદક દશા મોક્ષ પંથ તો અંત. આ આપણે બધા હંસ ભાવે મળે. જો શરીરના ધર્મ પાળો તો અંશ છે તારો. તમે ચેતન અંશો છો, આત્માઓ છો અને પરમાત્માના છો. આ તો બગીચામાં ફરવા આ સંસાર સંકલ્પનો બનેલી સૃષ્ટિમાં આપણે આ છે આ બધું ઉડી જવાના. આપણે બધું ધ્રુવલોક ના હોય. આમ જળબુદ્ધિ વાળા જીવ છે તો ભવસ્થિતિમાં જાય સ્વરાશને માગે. પૂર્વનો પૂન ખપાઈ નાખી પૂર્વનો પૂન છે ઢોળી અને પૂની પાપડનું મન પાડીને અસીગતિમાં જાય. અને જે તરવાના કમી હંસ ભાવ મળ્યા આપણે મળો તો હંસ ભાવે મળો તો નિર્વિકાર બની સદા નિર્વિકારી મહાબ્રહ્મચારી આત્મા દેવી બાય કે ભાઈ નથી. આ તો મનના ભાવે આપણે પાડીએ છીએ આ સંસારને એટલે કુટાળા વાળું પાડીએ છીએ અને વચ્ચે ડગી જાય છે. તમારું ચૈતન્ય શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ આવું જે દેવ સમરણ માળું રાજ્યમતીમાં મૃગાવતી, ચંદનબાળા, તોડલ, સગરીબાઈ, મીરોબાઈ, કર્મોબાઈ, ડારલબાઈ, લોયણ, લીલમ, કૃપાળજીની પેલી આ બાળકો ભારી છે કે આ 8 વર્ષની ઉંમરમાં જે જાગૃતિ આવી ગઈ છે લોયણ 8 વર્ષની ઉંમરમાં જાગૃતિ આવી ગઈ. લવાની છોકરી જો ગંગા સતી અને પોનબાઈ દીકરાની રૂકમો રાજા, રસપાલ કુમોર, હરિચંદ્ર, તારામતી, નરરાજા, દમયંતી, રામચંદ્ર, સીતાજી, કૌશલ્યા માતા. એ તો આપણને જોતો નથી આવડતું. આ પાછા આપણે મહીસો જઈએ છે મયુર અર્ધ અંગવેરી નાલે છે, સગાસા, ચેલૈયો, આ બધા આપણે બાળીએ છીએ કે બીજ તમે બીજ જો પાછળ એ પ્રમાણે તમારો આત્માદેવ જાગે તો એટલી સ્થિરતા ને એટલી ગંભીરતા ને એવી દશામાં સ્વરૂપ બસ ભગવાન નું મસ્ત સ્વરૂપ. આઠો પર મસ્તી તારી તું રાખે તેમ રહીએ. શું છે? આઠો પર મસ્તી તારી તું રાખે તેમ રહીએ. ગોવિંદ ગંગા ઘેર હમારે નિત ઉઠીને સ્વરૂપમાં નિત નાય ડૂબકી ખાઈ જાય. ડૂબે ડૂબ મન સ્વરૂપ નિધિ કાબા ની ભાવ કરતી થાય હમંત સ્વરૂપમાં લીન સમાધિ કહેવાય. આ તો સમાધિ લોકો ઓટોમેટિક તો હે કઈ નહીં સમાધિ ગણાય. પણ તમારો ચેતન દેહ જાગે તો કાયમ સમાધિ. કરતો કરતો હરિનું ધન તપતી રહેતા ના બહુ. તમે મહેમાન છો, જે કુટુંબમાં છો કુટુંબના મહેમાન છો, ભાઈઓ કે ભાઈઓ ને બે દનના મહેમાન છો. કોઈ દસ્તાવેજ છે? આ તો આપણે લૌકિક દ્રષ્ટિએ ફરીએ છીએ એટલે આપણને લબલબ લાગે છે. ન કે હાલ હું છે હાલ મરદું છે આજે કોથળું છે હાથી વેદનાનું ઘર ખાઈ જયું ને લઈ જયું મૌન અપમાન થાય ને કોઈક બોલી જાય તો રી સળી જાય ને મૌન આવી જાય ને બળાઈ આવી જાય ને મમતા થઈ જાય ને આ શું છે અનધર્મ. પણ મારે જે શાંતિનો સાગર છે આનંદ જે દેવ છે એ દેવ જાગ્યો હતો પછી ના આગળ તો હું આ તો ઉડી ગયું ભ્રાંતિ લઈને તું વિતાડતું હતું. ભાગી ભ્રાંતો ને વેદ ભરપૂર જાણ્યો સકળ માયા કળ દે આયો અનુભવ મારા સુર મારે આયો. જો ને આ એ કૃપા દિવસે ભ્રાંતિમાં જ જાય સત્સંગમાં જાગૃતિ થઈ જાય. એ તો છોડી નાખીને આત્મા મળી જાય. બધામાં દેવ પૂજન દેવ ભાવે સંસારમાં રહે એક દેવ બુદ્ધિ થી રહેવામાં આવે તો પ્રતિબંધનું કારણ. અને ચેતન દેવ છે જાગી આત્મામાં આવીને રમ્યા બસ 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 જે થાય એ યોગ્ય મને બધામાં આત્મા ભાગ છે. આ બધા મર્દો છે લાકડા શરીર
ક્ષણ સુધી ક્ષણ 6 છે ને મટી જવાનું 6 કર્મ ખપાઈ રહે ને રવાનું. આના કદન ગણેલા આમ તો નક્કી કરેલા છે. આ અમે ગણતી સડાય દંડ નક્કી કરેલા છે કે એમ નક્કી આ પરમેશ્વર ના દંડ નક્કી છે. આ મેં તમારા પમદાર પુનાવતી કરી ઉતારવાના છે એમ સંકલ્પ ની સૃષ્ટિમાં છે અને કશા દોડી તો બદલી એ તો પુણ્યનો પરવાહ છે. પેલું તો કર્મનો રચના છે. ઘર હોય, ગામ હોય, ખેતી હોય, વાડી હોય, કુટુંબ હોય, પરિવાર, બળ હોય, ભે હોય, દીકરા હોય, દીકરી હોય, તો પ્રારબ્ધના યોગો છે. માતા હોય, પિતા હોય, તો એ બધામાં દેવ જાણી રહો તો શુદ્ધ વ્યવહાર જેવા જીવા. કૃપાળ દેવ કહ્યું છે અશુદ્ધ વ્યવહારને નિષેધો છે, શુદ્ધ વ્યવહાર કરવાનો પહેલો. તમારામાં આત્મા અને હમામાં આત્મા અને આ બધું પરમાત્માનું છે. આવો શુદ્ધ ભાવ વ્યવહાર જીવાય એ સૌથી સુખી થાય. એનાથી હવ સુખી હોય, એનાથી હવ સુખી હોય અને એ હવથી સુખી હોય. હવ ના દર્શન થી તમે શાંતિ પામો, તમારા દર્શન થી હવ શાંતિ પામો. એ શુદ્ધ વ્યવહાર કહેવાય. આ લોકમાં તમારાથી કોઈ દુઃખી ન થાય અને પરલોકમાં બંધન નું કારણ ન થાય એ શુદ્ધ વ્યવહાર કહે છે. આ લોકમાં હવે તમારાથી શાંતિ પામવાનું સુખ નું કારણ થાય અને પરલોકમાં આત્મા બંધન ના કારણ ન આવે એ શુદ્ધ વ્યવહાર કહેવાય. અને જે સ્થળે જીવ હોય અને અમારે ઉપદેશવા જાય તો છૂટવાનો બદલે બંધાઈ જાય. બીજા જીવોને બધી ગાલે કે સ્વચ્છ મત અને આગ્રહ ઉભો હોય હું ને મારું બીજાને અભાઈ વર્તી હોય અને બોધવા જાય તો એ બંધ થાય છે, છૂટતો નથી અને બીજોને બોધ છે. અને જો છૂટેલો હોય રાગ દ્વેષ સહિત આત્મામાં રમતો હોય આપણામાં દેવ છે. સકળ હંસમાં રોમ અમારો રોમ બનનો કોઈ થોમ નથી, પણ બ્રહ્મમાં જોવું તપાસ રોમ સમોવન કોઈ નથી. બધું એક ભગવાન જોતો હોય નિરાહારી જીવ છે બધામાં. જો સૃષ્ટિ કે સંસાર નથી એ પ્રતિબંધથી રહિત હોય અને એ આત્મા અમારો બુદ્ધ તો એવા મહાપુરુષ હોય બુદ્ધ. આપણે એની વાત કરવા જઈએ છીએ તો કૃપાળદેવે જોરેની વાત કરી છે અને જેમાં સમય ગયા છીએ શંકર સ્વરૂપમાં છે અને આપણે મનોભૂમિ આ બધું મનનું રસોલ સ્વીકારે. ગોમનું કર્ણનું નાથનું દેશનું કાળનું વસ્તુનું મારું તારું અહંતાન મનતાન તાકેલાનું કરશું આત્મામાં છે, સ્વરૂપમાં છે. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહી વિસરી અપૂર્વ પરમ સદગુરુ લક્ષણ સ્થિતિ પ્રજ્ઞ પુરુષ. જો એને લખ્યું છે તો એ લખી શકે. આમ આ લખ્યું છે પુસ્તકમાં લખ્યું છે તો જો એ લખ્યું છે બીજું લખ્યું છે અને બીજા સત્સંગ જીવનનું બોધ કરવાનું કહ્યું છે. જો આપણે આ તો આપણને હજી જ્ઞાન નથી, આપણે એ માર્ગ નીકળ્યા છીએ એ કોઈ અબુલા બેહરી એવું નથી. એના ગુણો ગાય અને એમાં આપણી વૃત્તિ વિલીન થઈ જાય એવા ભાવે આપણે ભક્તિના ભાવે વાતો કરી શકીએ તો એમાં લીન થઈ જાય. કહેતા કહેતા એમાં લીન થઈ જાય, કહેતા કહેતા એમાં નાઈ નાખે, કહેતા કહેતા એ પ્રગટ થઈ જાય. આપણમાંથી જેની થઈ જાય આવું શુદ્ધ ભાવ રાખીએ તો ભક્તિના ભાવ કહેવાય. દાસોહન ભાવ ઉની જગ્યાએ તું હોય અને પછી બોલવાનું કરવાનું કહેવાનું હોય તો ભગવાનની અસ્પષ્ટતા હોય. અસ્પષ્ટતા હોય કહેતા કહેતા એ થઈ જાય ને આ થઈ જાય, કહેતા કહેતા એ થઈ જાય ને આ થઈ જાય. આત્મા પરમાત્માની એકતા થઈ જાય. કૃપાળદેવનું નામ લેતા લેતા કૃપાળદેવ થઈ જાય. આપણને કૃપાળદેવ થઈ જાય. એ શુદ્ધતા કહેવાય. શુદ્ધતા જાવે વિચારે શુદ્ધતામાં કેલી કરે અમુક ધારા છે અને આ આપણા મનોભૂમિ છે. હજી આ મેળબાજી છે બેસતું નથી છે મનોભૂમિ પેલી આત્મા દશા. આત્મા થઈને પરમાત્મા ને બધું તો પરમાત્મા થઈ જાય અને જ્ઞાન આત્મા વડા આત્મા દેખાય. દેહના ભાવ આત્મા દર્શન ના થાય. આત્માથી આત્મા દેખાય. સતથી સત જણાય, અસતથી સત જણાય. અહંકાર મન ઇન્દ્રિય અસત ના ભાગ, શરીર ના ભાગ, દેહાધ્યાસ ના ભાગ. સુતે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ નહીં ભોગતા તું એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત અચો ગણાનું તો મોક્ષ હું ત્રણથી છે પણ આ તો હું બતાવું. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અગ્રબાદ સ્વરૂપ એ શો હતા. એ મોક્ષ શો હતા સ્વભાવમાં. હજી ઘણા જીવન ભ્રાંતિ શકે તો આમ જહન ત્યાં જહન આ તો એક પણ લખ્યું છે કે કોઈ એમ કે અત્યારે મોક્ષ નથી તો પછી આ માણસ મોક્ષ નથી એમ ગણાય. બાકી આ માણસ મોક્ષ તો નિકટ વર્તે છે. મોક્ષ તો મને નિકટ વર્તે છે
જેમ કે અમે આત્મા સ્વરૂપ થયા છીએ, સ્વભાવમાં છીએ, વિભાવથી મુક્ત થયા છીએ, તો પછી અમે આવા નિશંક પુરુષો મળ્યા. સતો આપણને રામજી બાપા એક વાક્ય લખ્યું કે જો રાત દિવસ ચેતન આત્મા નિરંજન દિવસે એવું જો સ્મરણ રહે આપણામાં, એ ચૈતન્ય નિરંજન દિવસ બધા એ ધારણ કરી, બધામાં સોહમપણ બધામાં પૂજન કરવું, તો બધામાં એ રમી ગયેલા. આ ભાવ કરો તો જન્મ મરણ જ છે, એ તો જન્મ મરણ જ રામજી બાપાનું વાક્ય. આત્માના આગળ રાખીને વળતો તો બંધન માં મુક્ત થવાય. દેહ આગળ રાખો આ હું શું ના આ ભાઈ જે જો આગળ રાખ્યું તો બંધન નું કારણ. પણ તમે આ કવર કાઢી નાખી દેહ એ તો યંત્ર સંજોર છે, પણ તમે ચેતન આત્મા છો, જ્ઞાતા દ્રષ્ટા જૂના એ આત્મામાં આવ્યા પછી આત્માના આગળ રાખીને વળતા બધા આત્માઓ છે, તો એ મુક્તિ નો માર્ગ. એવા બંધ પરિણામી જીવ. અત્યારે તમે કોઈ શંકા જવા દેજો. આપણે જે વખત આત્મામાં તો પરમાત્મા તૈયાર છે. આ કૃપા એ શંકર સ્વરૂપ થાય, સ્વરૂપમાં કેવું પામશું રે અને કેવું પામશું જે કહ્યું છે તો એ પામી જાય સ્વભાવમાં. બીજો અભાવે આપણે જોઈએ તો આપણને ભક્તિ જલ્દી કરી. જો લોકો મારીએ કે પેલું આમ શંકર, પેલું જગતવાસી જીવ હોય એ તો વિષય ના માર્ગે જતો હોય પરિસ્થિતિમાં, તો એ ના તો ગમે તે માર્ગ હોય તો એ ના હું આપણે એ આત્મા છે વર્તી વાળી લો. કઈ આત્મા છે એ ના તારી વિભાવ થશે, એને સ્વભાવ ભણીને જ જવું તો એની મરજી. ભલે કરોડો તારે પણ કરવું તો આપણે. મોક્ષ થવા માટે તો આ મુનિ છે, એ મુનિ અને આ ભાવ ઉપર આ મોક્ષ થવાનું છે. તમારે મુનિ ત્યાગી થયેલા હોય બાળને તો ભલે ત્યાગી થયેલા હોય. તો આત્મા દેવ ચૈતન્ય શુદ્ધ સ્વરૂપી, જો સ્ત્રી નથી, પુરુષ નથી, ભાઈ નથી, બાઈ નથી, જન્મ નથી, મરણ નથી, નાશ નથી, ત્રિકાળી આત્મા છે. તો એ ભાવ પ્રત્યેક શાંતિ કરવાની છે. ત્યાગી ઈચ્છિત છે, ત્યાગની મૂર્તિ આત્મા દેવ. જેમ કઈ ક્ષમતાની ભૂમિ છે, ક્ષમતાની ભૂમિમાં ત્યાગ હોય. કોઈ એમ કે એવી રીતે ક્ષમતાની ભૂમિમાં ત્યાગ હોય કે અમે આવ્યા છીએ ત્યાં બધા સાધનો પરમ ક્ષમતા છે, મમતા નથી. અમે એક મહેમાન આવ્યા છીએ બે દિન, તો આ બધા સાધનો છે આવ તો પેલા અમે કરતા ને નાતા હતા ને સમથી, એટલે ખબર ને સમથી હું કરવી એ ખબર ને. પણ જો રમતા રહી અને આરતી થાય મંદિર માં બાજુ વાગે આ નગાડું વાગેલો આમ કુંડાળી કરી બેસી ગયો. આટલી કુંડાળી કરી અને આ કુંડાળીમાં આમ દબાઈ બે ગયો. એટલે પેલા અમારે શું ખબર નખ ન દેખવા બાઈ, પણ એનો અર્થ હું તો કે 10 ઇન્દ્રિયો અને મન હમાઈ જાય, સ્વરૂપ મળી જાય, બ્રહ્માકાર વર્તી થઈ. સમથી કે તમારે સામાયિક કરો છો, સામાયિક હું અહંકાર માન ઇન્દ્રિય સ્વરૂપમાં હમાઈ સ્વભાવમાં આવી જાય. આ સામાયિક હમાઈ ગયું બધું. કુવાની સાહેબ કુવામાં હમાઈ જાય, હમાઈ ગયું. હમન તો દફતર બહુ પરમાત્મા રહ્યા તે રમો સ્વાધ્યાય કહેવાય કે જે ધણી છે એના હાથી વર્તી અસાધ્યાય કહેવાય. આપણે સ્વાધ્યાય કરવા બેઠા છીએ અને માયલો જે ચેતન દેવ છે એ પરમાત્માના હાથી ન લાગે તો સ્વાધ્યાય કહેવાય. એ તો અનંત પ્રકારની ભ્રમણા કરે કલ્પના. પણ વસ્તુ કવર નીકળી જાય ને જે સહીના હાથી લાગી ગયો તો બોલ બોલાયા ગુરુ આ ઘટમાં જેવા સ્વામી સૌ ઘટમાં તલક તાપમાં વાલો રહ્યા સમય જનન બધા બોલે. જો બોલાવે તો એ બોલે, બધા દેવો મેં દેવ બોલે અને મોય કોઈ સ્વરૂપ ઘર શાંતિ ભવતું શાંતિ. શું કરો તમે પેલો પૂજા કરો છો કરો છો બોલશે શાંતિ ભવતું શાંતિ. जनपदानां शान्तिर्भवतु श्री राजाधिपानां शान्तिर्भवतु श्री राजशनिवेशानां शान्तिर्भवतु श्री गौष्टिकानां शान्तिर्भवतु श्री पौरमुख्यानां शान्तिर्भवतु श्री प्रव्रजनाश शान्तिर्भवतु श्री ब्रह्मलोकाश शान्तिर्भवतु. આ બધું શું આવી ગયું તો એ કરવા પડે. અને પૂજા કરો તો એવી કરો, ભાવ કરો તો આ કરો, ભાવ કરો તો ભેગા મળો તો હંસ પાડે. અને કદી ખોટી નિરાશા ન કરતા. ભગવાન 3 લોકનો નાથ, એના ખોળા આપણે બેઠા છે. આ બધા ચીરી નાથ જે ભજ છે એ ભગવાન માં જાય નિભજ પછી. અને આપણે ઉસાસીએ કે વધારે છે એવું ન માનવાનું.
જેટલા છે એટલા ઢગશે. નકર એક આપણું જીવન ભગવાન ના હાથી વધુ તો ઢગશે કે પછી ભગવાન બધાનો ધણી પાસે તો આખું વિશ્વાસ છે. પછી શું જોઈએ આપણે? બધાનો જે ધણી છે આ વિશ્વનો ધણી ભગવાન કેવાય છે સ્વરૂપ. એ ના હાથી આપણી મનોવર્તી મેળવી મનને મલિન કર્યું તો પછી આપણે શું જોઈએ? બધા ભગવાન ના જીવ છે તિજોરી બધી થઈને પછી બધામાં ક્ષમતા રાખો. રાગ અને દ્વેષ એના જેવું ઝેર કોઈ નહીં. રાગ કરવો એ ઝેર છે અને દ્વેષ કરવો એ ઝેર છે. તારી બે થી દેવે તો રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય. અને જે ઈર્ષા અને દ્વેષ આ બે જેવું ઝેર કોઈ પુણ્યનો નાશ કરનાર. આત્મામાં ચેતન આત્મા છે દ્રૌપદી ભગવાન બધા આત્માઓ સિદ્ધ સમ આત્માઓ કૃપાળુ ગયા છે. મહાવીરના આત્મામાં જે જ્ઞાન છે સર્વ આત્મા સર્વ જીવ સિદ્ધ સમ જે સદગુરુ આજ્ઞાજી નિમિત્ત કારણ જાતિ દેશનો ભેદ નહીં કયો માર્ગ જો હોય સાધક મુક્તિ લે માર્ગ. આ બધું શુદ્ધ ભાવ કરીએ ભાઈ તમને વસવાનું હાલ લાગતું હોય તો આ વાતરવાદી ના પણ વસવાનું કરીએ પાછું આ વાતોમાં અસર જે છે ને ભક્તિ. તમે ભક્તિ સત્સંગ કરો તમારું મન જે ઉંગળી જાય પસંદ થઈ જાય ભગવાન પસંદ થઈ જાય. જેના ખોડા બેઠા કે ભગવાન પસંદ થાય આપણને. નકર તો પછી શું કરવાનું? એમને મનનો પડદો આવરણમાં રહી અને ગણ 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 ભણ ભણ કરી અને પાછા ભૂલી જાય. પાછા થયા જેવા નકર વર્તી વિલીન થઈ જાય. વર્તી વિલીન થઈ જાય ભૂલી જઈએ આપણે નશો આવે. સત્સંગ કરે મન નશો આવે. સંયુક્ત ના નાથ હાથી વર્તી થઈ જાય. અમુક ટાઈમ તો મન નશો રહે. સત્સંગ કરીને નશો રહે. આપણે જેમ દારૂ પીએ નશો રહે સત્સંગ કરનારા આત્માને જરૂર નશો રહેવો જોઈએ પણ મોય હંતાઈ જાય. દર્શનની શૈલીનો વિચાર કરતા એ રાગ દ્વેષ અને મોહ રહિત પુરુષનું બોધેલું નિર્ગન દર્શન વિશેષ માનવા યોગ્ય છે. રાગ દ્વેષ આનાથી મુક્ત થઈ આત્મા સ્વભાવમાં રહી અને જેણે જે દર્શન કર્યું છે એ વિશેષ માનવાનું. એ કરવામાં આવે તો સુકાનો સારું છે. નકર તમે આગળના શાસ્ત્રો હોય ને કોઈ ગ્રંથથી કોઈ શાસ્ત્ર લેખન દોષ કોઈ ભૂલ કરેલી હોય પણ આ તો કૃપાળુનો 8 લખમાં કૃપાળુ નિર્ગુંઠ દશા પ્રાપ્ત કરી અને રામજી બાપુ હતા નિર્ગુંઠ દશા પ્રાપ્ત કરી. રામજી બાપુ હતા કૃપાળુજી જો અમન રામજી બાપુ ન મળ્યું તો કૃપાળુજીનું ભારત કોણ હાલવાનું તો કૃપાળુજી મર્યા થતો શું ખબર હતી? કેમ ખબર નથી? પણ જો એ દશાના પુરુષ હતા રામજી બાપુ તો રામજી બાપા ભાળાની આ પુસ્તકોમાં ગાયેલી તો જો આખી જોડે આ અમારું શું થયું. તમારે તો જાણે આવતા આવતા હોવ અમારે તો જોડે કાયમ અમારું પીઓ જોયું અમારું મૂળ સ્પન જ આપી જો અમારું શું કરવાનું? જો અલ્પવાસી અલ્પવાસી ધણી નથી એમ ના હોય હું બે જરા આનંદ કરે. જો અહમ મમત્વ દૂર કરી રાગ દેશ દૂર કરી આત્મામાં રમીએ તો સમજ એ કરવા જ ભેગા થવાનું હોય. રાગ દેશ કરવા ભેગા નતું. જો ભેગા થવું હોય તો રાગ દેશ કરવા ભેગા નતું. રાગ દેશ હોય તો અગડી જાય મટી જાય વિલીન થઈ જાય મટી જાય. અમન તુમને ગમતું પોતા પ્રાણી ગોઠ છોડી નાખે ભગવાનના શરણે જાય અને પોતા પ્રાણી ગોઠ થઈને જાય તે જીવ કદી ન કરે. અને ભગવાનના શરણે જાય સત્સંગ મત નાગરની ગોઠ છોડી નાખે એ જય ઝાલા જાપતું તું રાખે તું હંભાર તારું તું હંભાર આ જીવ તારો અને તું મારો બસ. આ દુનિયા રહી એ જો છે તું છે આ જીવ તારો અને હે પરમાત્મા ત્રિલોકપતિ તું મારો અને તારો વાક્યો પ્રમાણે મારે જીવન જીવવાનું થશે. આટલો તો મને મળે તો બસ કોઈ ન રહે. તમે સાહિત્ય આ બધા તમને દીક લાગે છે કે આ આમ કરે તો આમ કરે તો આ બધા સાહિત્ય આ બધા જીવો છે એ બધામાં એક કૃપાળ જેવું આત્મિક શક્તિ રહી બધામાં સાહિત્ય મળે. આ ઘણા તો બી છે તો આમ થાય તો ઓમ નળે તો ઓમ નળે તો વાત ખોટી. નળવાની વાત તો હું કદી માનતો નથી. પૂર્વ આપણું કર્મ કોઈ હોય એવું ઘનઘાતી કર્મ હોય અને એ વિરોધ કરતું હોય તો પણ ભગવાનના અર્પણ કર્યા છે મને તો એવું લાગે છે કે કર્મ સરળ થઈ જાય. ભોગવ તો સુલભતા થઈ જાય. કઠિન કર્મ હોય છતાં જો પાંડવોના કઠિન કર્મ હતો પણ ભોગવ તો સુલભ થઈ જાય. કૃષ્ણના શરણે રહી અને બુદ્ધ મસ્તી રહીને જીવ્યા. જો હરિશ્ચંદ્ર ને કઠિન કર્મ હતું પણ ભોગવ તો સુલભ થઈ ગયું. આ ગુરુના શરણે અષ્ટાવક્રના કઠિન કર્મ અરે જનકના પણ ભગવાનના શરણે રહીને ગુરુના શરણે રહીને કર્મ ભોગવ તો સુલભ થઈ ગયું. એવું અનંતા પુરુષો આ ગોપીચંદન જોવાના બાળક ધન અભદ્ર ચાલી ભદ્રે કોઈ લક્ષ્મી ના પર બીજા પર કોઈ ગુતો કાકા કરો
પણ એ તો મહેમાન ગતિ છે. ટ્રસ્ટી છો તમે ટ્રસ્ટી છો. વહીવટ તમારે કરવાનું. આરામ ભાઈ થાય ભાઈ વટી ડાકી જો વહીવટ કરી જીતી જાય રમી જાય. મેં ગયા બસમાં શારદન રહ્યા ને શારદન વાતો કરી અમે એ શારદન એવું કરવું તો મહેમાન ન આવ્યા કોઈ શારદન દેશ ગયા તે શારદન બધી વાતો આમ છૂટા છૂટા એ કાલની વાત નો વિચાર નથી કરતો. કાલે જે થવું હોય થાય. હું પાલીને કહ્યું બસ આજે હું થવું હોય તો થાય કાલે તો થવું હોય થાય. મારે ફરવાનું છે ફરી નાખો. બસમાં ડાક્ટર ના કહેલી કે તમારે લગરે પગલું ન મળવાનું બાયને રિક્ષા લઈને ગુજરી ડાક્ટર હું બધામાં જાઉં અને તો બધું જાય બસ કે મારા હાલ એ કે હું આમ કહીને આવ્યો છું એટલે પાછો હાલ નાચતો એક રિક્ષા વાળો ઓળખીતો અત્યારે હું પેલા કોઈ નતા. પેલા શું આપડે બધી કાકાની વાતો ભૈંસીની વાતો નીકળે છે ત્રણ છો જતા ના વર્ષમાં થયા ને છો જતા તો અત્યારે નથી. ત્યારે રમી જો ચેતન આવ્યો તો ક્રમ કપાઈ ઉડી ગયું પાછો તો એમ આપડે બધા છીએ કે અત્યારે જણાય છે પણ દોયડી તો બદલી નથી. દોયડી તો કોઈને બદલી નથી. ભાઈઓ બાઈઓ પોસ ના પછી ના વહીવટ છે. પ્રાલબ્ધ નો યોગ હોય આવી દ્રષ્ટિ રીતે તમે વહીવટ કરો. બાકી વસ્તુ તમારી નથી એ વાત તો નક્કી જ છે. કૃપાળદેવ આ તો કહ્યું છે સૌભાગ્ય કે એ કુટુંબ તમારું છે એમ નથી માનવું. આ તમારું માનો છો એટલે તમને કઠિનાઈ મોકલી જાય. પેલા કઠિનાઈ મોકલી છે ને એ વખત આ પ્રશ્નમાં લખ્યું પણ એ કુટુંબ તમારું નથી. એ કુટુંબ પરમાત્માનું છે. એનાથી તમે નિષ્ફળ છો તો જ આ કઠિનાઈ દૂર થાય. આ સૌભાગ્યને કહ્યું એમ આપણે અહંતા મમતા કરીએ દૂર ખૂબ આવે. આપણા હાથમાં હોય છે તરવા માટે આવ્યા છે. આ સાધન મળ્યું છે જોગ મળ્યું છે આપણને. ઘર ગામ કુટુંબ પરિવાર મા બાપ અનુકૂળ સંજોગો બધા મળ્યા છે. બસ રમો નાઈ નાખો. સુકૂન સુકવી દો. આત્મા જાણીને સુકૂન સુકવી દો. નાઈ નાખો. પૂર્વનું પ્રાલબ્ધ નો યોગ હોય આત્મામાં ચેતન જળહૃદય નિર્વિકલ્પ નિરાહારી શુદ્ધ બુદ્ધ આત્મા. આત્માને વિશે પણ નથી કરવું. પરમાત્મા નથી બોલો કે બધા આત્માઓ સિદ્ધ સમાત્મા બધા સિદ્ધ લોકનું જ્ઞાન આત્મામાં પડ્યું છે. બધા આત્મામાં આત્માનું જ્ઞાન આત્મામાં છે. શરીરને કોઈ ને રાગદ્વેષ થી રહિત થાય તો જ આ પ્રાપ્ત થાય. તો આપણે ધર્મમાં જો રાગદ્વેષ કરી કરીએ તો પ્રાપ્ત ન થાય. પક્ષપાત કરી કરીએ તમારો ધર્મ જુદો ના મારો ધર્મ જુદો અમે ઓમ તમે ઓમ અમે જબરાન તમે નબળાન તમે નબળાન અમે જબરાન અમે નબળાન એ બધું કરીએ કે આલ્યા પણ તું આત્માની વાત છોડીને પરના પર કરાવે. તું આત્મા છે તું ચેતન છે તું પરમાત્માનો છે. અને અહંતા મમતા તો કૃપા જેવા ધર્મ કહ્યું. આ ધર્મી પુરુષો કેને કહ્યું છે અહંતા મમતા વાળા. આત્માનું ભાન ન હોય અને અહંતા અને મમતાના ભાવ પર જીવતો હોય એને અધર્મની ઉપમા. અધમા અધમ અધિકો પ્રતિષ્ઠા જગતમાં એ અહંકારનું જે જીવ છે દેહાત ને આ વાત છોડીએ તો ધર્માત્મા જગ જાય બાવટા પર કયા ધર્મ તો જાબોથી ધર્મરાજ આવ્યો. પછી ના દેખ્યા દેખી દુર્યોધન બધી એ દુર્યોધન ની ઉતારી નાખવી પડી. અને કરણ બધી હતી કરણ ની રહી ધર્મ ધજા કે જેનો અહંકાર નતો દેહ અર્પણ કરવાનો આવ્યો. દેહ અર્પણ કર્યો. એક બ્રાહ્મણ માગવા આવ્યા એનું પરમણ લીધું અને ઘેર જઈને દુર્યોધન ને ઘેર જઈને માગ્યું. બ્રાહ્મણે રૂપાંતર કર્યું. આ તો આપડે વાત સમજવા કહેવાય. રૂપાંતર કર્યું છે કે મારે જાત્રા જવું છે ગરડો બ્રાહ્મણ છું મારું શરીર તું લે અને તારું શરીરમાં નાખ. એટલે દુર્યોધન કે એમ તો બનતું હા ભણુમતી કે તમારું આવું ગુબરું શરીર રગત પદવે એના આવું શરીરમાં શું રખાય. એ કે નહીં બને કારણ કે ધર્મ જ આવતા નાખે. પછી કરણ નહીં જાય. કરણ ને અર્જુન કહ્યું હતું કે તમે વખાણ વધારે કરો છો પણ કોઈ એટલું બધું છે તો પછી એ નહીં જાય. એ નહીં જઈને પછી કહ્યું કે બ્રાહ્મણ વિપ્રણ વેહી ગયા કે મારા જાત્રા જવું છે ને મારું શરીર આ દુબળું થઈ ગયું થઈ ગયું ત્યાં શરીર તમે લો 6 મહિનાના મારે તમારા શરીરમાં ના કે હા એને ઘેરથી સ્ત્રી બે સમન થઈ ગયો. સમન થઈ ગયો તાણ કે જો આવો ના હારવાનું વખાણ કરતું હતું કે જો અણી ધર્મ પૂજ્યું છે બરાબર પૂજ્યું છે. એ ધર્મની સ્થિતિમાં આયા સત્સંગ મતના આગ્રહ તોડી આત્મા મળતું એ પોજરું તોડી નિર્મળ આત્મા છો પરમાત્માના લોકમાં જવા આવ્યા તો પછી તો ખુલ્લો માર્ગ તો તમે ખુલ્લા રહ્યા. તમારા મદદથી વજન ઉઠી ગયું. 84 નું માર્ગ છૂટી ગયો. માર્ગ સાથ સાથ મિલ ગયા छूट गया संदेह जल गया भेज गया
એટલે અમે એ માર્ગે જવું હોય એમાં મથી ઘણી ઘણી હે એ કોમ લાગે. તો બાળક હોય બધું શું બાળક હોય પણ પૂર્વનું સંસ્કારી હોય છે. ચમ કૃપાળદેવ એ વખત બાળક હતા કે નાલો એની વાત કરશું. બાળક હતી જો સનંત કુમાર મદાલશાના પુત્ર બાળકો હતા પણ બાળકોમાં મોય પૂર્વના કરતા ઉપાસક હતા તેમાં તાકાત જાગી હતી. પડદો આજે પડદામાં છીએ આપણે એડામાં જે હોય એટલા પરુના દેહ ને મોહ મમતા દેહ દર્શન ભાવ કરીએ ના આ ગોળ સુધી તો રાજુલ ને ચંદનબાળા ને મૃગાવતી ને ગજકુમાર ને નિમિરાજા ને મૃગાપુત્ર ને ધનાભદ્ર ને ચાલીભદ્ર ને એ બધા આપણા કુટુંબીજનો. જો તમે આ ગોળ છોડી દો, અંતરની ગોળ છોડી મનની ગોળ ગ્રંથિ ભેદ થો ને આત્મામાં આવ્યો તો જગ જાય વાત છે. એ ત્રણ દોષથી રહિત મહા અતિશયથી પ્રતાપી એવા તીર્થંકર દેવ તેણે મોક્ષના કારણ રૂપે જે ધર્મ બોધ્યો છે તે ધર્મ ગમે તે મનુષ્યો સ્વીકારતા હોય પણ તે એક પદ્ધતિએ હોવા જોઈએ. આ વાત નિશંક છે. એક પદ્ધતિ એક વિષય રીતે જવું છે. આત્મામાં રહીને તમે આદ્રામાં રાધો તો દુર્દેશાની વાત નથી. આ તો તદગાનમાં પુલ. તમે આત્મામાં આવ્યા એ તો હમણાં પુલ એ તો ભગવાન જ છે. ભગવાન તમારા મન તમે ભગવાનનું પછી તમારું આયુષ હોવરનું હોય, તમારું પ્રાલબ્ધ હોવરનું હોય. હોવરનું એ તો શું કરવું છે દ્રષ્ટિ રીતે. બાકી તમારું જ્ઞાન તો આજે એ પદ્ધતિ આવે એ જ્ઞાન એની જે જ્ઞાન બોધ્યું છે ને જે સ્થિતિની જે શ્રેણી છે એ સ્થિતિ આપણને એ સંકિત કહેવાય. સંકિત થયા પછી તમે મરો પછી માનવું કરે. અત્યારે તમારા પાસે આ 24 કલાક અહંતા મમતા આ જગત કહેવાય અને આગળ છોડી અને ચેતન આત્મા ચેતનના સ્વભાવમાં આવ્યું. જડ ભાવે જડ પરિણમે ચેતન ભાવ પલટે નહીં. છોડી જો શરીરના ભાવો શું ને મન ઇન્દ્રિય ક્રમના ભાવ છે આ જડ ભાવ. આ દેહ હું છું અને આ બધું મારું છે આ જડ બુદ્ધિ જીવ કહેવાય. અને વિરંશી ભગવાન નામ છે જ્ઞાન અને શુદ્ધિ બુદ્ધિ વાળો આત્મા થયો તો આ દેહ યંત્ર એક નાશ નાશવંત અને આ દેહની રચના છે તો પરદ્રવ્ય મારું નથી. આ દેવું હું તો ચેતન આત્મા છું અને આત્મા તો પરમાત્મા નો ધ્રુવલોકમાં જવા આવ્યો તો ઓમ જવા નથી આવ્યો. આ વિવેક આવ્યો એને તરત જ જ્ઞાન થયું. શંકર ડિસ્ચાર્જ પલટી જાય ને આ કૃપાળદેવ કહે છે કે જીવના મોટી ભૂલ છે પડી છે કે એને ઓળખતો નથી. મોટા મોટી ભૂલ અને પછી ભક્તિ કરવા જાય છે બધી ભક્તિમાં વિટમના થાય છે. નકર તમે તમને ઓળખો ભક્તિ આવી દરવાજો ઉગડ્યો મૂળ માળક મર્યો મૂળ મારે કે સોંપડો જેનો રે કરી વર્તી અખંડ સન્મુખ મૂળ મારે સોંપડો કરી જોજો વસન ની તુલના રે સિદ્ધાંત મૂળ મારે જીનો રે પછી સદેહાદિથી બિન આત્મા રે સદા અવિનાશ મૂળ મારે કે સોંપડો આત્માનો. હું આત્માનો કહેવાય જાય છે પણ જીન નો છે જીન એ લઈ તમે કોઈ બોલો જીન સોહી એ આત્મા અન્ન સોહી એ કર્મ જીન સોહી એ મને બોલો કેમ અંતર કહો તમે વિશાળમાં પડી જાઓ બધા પણ આ આત્મા તમારો છે ના પરમાત્મા તમારા છે. આ બાર નો તો ભંગાર છે ભંગાર છે અને તો કર્મ નો પ્રવાહ છે એ માની તો આપણે વિશ્રાંતિ પ્રાપ્ત કરવાય અને એ રહે ઈશ્વર જતું નહીં રહે. પૂર્વજન્મ નું અત્યારે આપણું આવ્યું છે તો કોઈ કીડું મિલવાનું છે. પ્રાલબ્ધ નો યોગ તો તમારે શું કબૂલ કરે. હોવર નું આવ્યું તો હોવર બળી રાજાને જ્ઞાન થયા પછી ભગવાન આવ્યા અને જે નળાવ થતા થાય 3 ભાવ અર્પાઈ જાય તનના મનના ધનના. આ 3 ભાવ હતા એ અર્પણ થઈ જાય અને આત્મા અર્પણ થઈ પછી કેવું જ નહીં. પછી હું બળી રાજા મટી ગયું પછી હોવર રાજ કરી હું બળી નથી એ પરમાત્મા બંધાણા દ્વારપાલ કા દ્વાર એ દેવ દેખી આ કોને એ હોબડી આ જીબોને એ બોલે આ શરીરને એ ફેરવી બધા એ રહ્યા ભગવાન મુક્ત દિશામાં રહીને હોવર વહીવટ કરી. બધા જ્ઞાનીઓનું તમે પ્રમાણ લો. આપણે હોતું તો નથી સિવાય તો ખરું છે અને આ પરમાણ વગરનું હોય એ ખોટું છે બધું લવારું થઈ જાય. અને આ પરમાણ નું માય પરમાણ અને ભગવાન નું પરમાણ 3 પ્રમાણ મળે સત શાસ્ત્ર સત પુરુષ ના આપણો આત્મા આત્મા પસંદ તો પછી ભગવાન નું નિર્ણય થાય. હજી આપણે છીએ એ આરાધક છે આ માર્ગે જવા માંગીએ એટલે આ ભાવ આપણે રાખી
હૃદયપૂર્વક જે ક્રિયા થોડી કરો, હૃદયપૂર્વક કરો ને કોઈ ચિંતા નથી કરો, કોઈ પ્રકારની ચિંતા નથી કરો. કોઈ જતું નથી રહ્યું, કોઈ બગડી નથી રહ્યું, કોઈ જતું બગડી બન્યું. તમારા માટે જે ભગવાન કરીશું બરાબર કર્યું, બરાબર માનો, બરાબર મસ્ત થો, બરાબર આનંદ, આત્માનો આનંદ પ્રગટ થાય. કોમ કરો હું આખા બકા મત લેવાથી હું ફાયદો? આખા બકા ફેંકી દો. મારે કે સાસા મિલ ગયા, છૂટ ગયા, સંદેહ હોના સો જલ ગયા, હાથે માર્ગ નીકળ્યા અને પછી રોવા બેહીએ તો કોઈ પેલા દિલ ઉઠે અને પાહા તરવાર રોવા ગઈ. તરવાર ને કગરીએ કે હે તરવાર મારી માં, તું મારું રક્ષણ કરજે. તો કોઈ તરવાર રક્ષણ, તરવાર ખીલવા મોડો તો દિલ ઉપર સડી ન વાગે. એમ તમારા પાસે આત્મા છે અને મનખા દેવ નો અવતાર છે અને બધું જોગ મળ્યો છે. તો પછી ભગવાન અરે ભગવાન ગણ્યો તમે કરો, પણ તમે એનો ઉપયોગ કરો ને, આત્માનો ઉપયોગ રાખો અને પરમાત્માની આરાધના કરો. અને જે સ્થાન નિવૃત્તિનું સ્થાન મળ્યું હોય એમાં પ્રવૃત્તિના ભાગ લઈ કરો, પાછળ કરી દો. નિવૃત્તિમાં સ્થાપીને બસ આત્મા મસ્ત થતો. આત્માનો જે ફોન કરે, અમૃતનું ફોન કરે, અમર થઈ જાય. તો એવા પુરુષોનો બોધ છે આપણા હૃદયમાં જાગે થાય તો તમારો આમ ખુંબારી આવે. તમારો અરે હું બગડી ગયું છે, હું થઈ ગયું છે. ભગવાન તો શીખે આપણે, અને ભગવાનના આપણે બધા જઈએ છીએ અને એના હાથમાં ભેગા થાય છે. અંશ ભાવ, શરીરના ભાવ, શરીરના ભાવ ને તો ખરાબી લાગે. કેમ કે રાગ ને દ્વેષ ને મારું ને તારું ફલાણો આમ કંઠક ને કોઈ હું કરતું નથી. ત્રણ લોક નો નાથ ભગવાન છે, એના આગળ કોઈ હું કરે. જો ના પાણી જેવી વાત આકાશમાં લઈ જઈને સોટા કરી નાખે છે, એવો જે ભગવાન છે એના આગળ કોઈ હું કરતું નથી. સૂર્ય જેવું બલ્લું આકાશમાં લઈ જઈને પ્રકાશ આલે તો મને પવન થઈને વાયરા ડોળે છે, આ ધરતી માતા થઈને પથાણું પાછું છે. હે આ એક તમારે ખાવા માટે ફળ ફૂલ ને બાગ બગીચામાં કોઈ ખીલી રહ્યો છે, આ વસ્તુ પહેરવા માટે સોઈ કારખાનો ચાલી રહ્યો છે. આ વાત જેવું તમને પ્રસન્ન થાય ભગવાન, આટલા દેવો પ્રસન્ન, ભગવાનની કૃપા છે. તમારી ચિંતા એની છે. અને હૃદયમાં ત્રણ લોકનું નાથ સિદ્ધ સમાત્મા છે, મનુષ્ય અવતાર છે, બુદ્ધિ સિદ્ધિમાં છે, અને ભગવાનનું શરણ મળ્યું છે. તમે તો ઉડીને જતા રહો કે તજા એ તો વગર પર ગોટાળા કરે તો ઉડીને ભગવાનના ભેગા આત્માઓ છે, પરમાત્મા મળવું સારું, બીજું શરણ કરવું સારું. નકલી કોઈ કરવું નથી. અસલ મરો, અસલ મરો હો તો જોર નહીં આવે, ને નકલી કર્યો તો ખૂબ જોર આવે. બહુ આ ડુંગર છે તજમ જોર આવે છે કે ઉતાવળ કરે છે જોર આવે છે. અને જો આસ્તે આસ્તે પગલો મોડે, મને એક શ્વાસની ગતિ વધી નથી. કાલ ડુંગર હું ચડ્યો કે આસ્તે 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 સર બેઠો નહીં, ઉભો રહ્યો નહીં અને આવ્યો છું ઉપર આવી ગયો. અને જે દોડ્યા કે અમારા ઈશ્વરભાઈ ને દોડ્યા તે હા ચડી ગયો, પછી હા મન સંભળાય. કારણ જો ડુંગરો સરવાનો એ નહીં હતો તો તમે ભક્તિ કરો શાંતિ થાવ, હૃદયમાં એકલી નિર્મળતા થાય. મહિલા દેવને પ્રસન્ન કરવો હોય તો ખૂબ શાંતિ રાખો. અમે મહેમાન થાવ, મહેમાન છીએ, જે ઘર કુટુંબમાં છે મહેમાન છીએ, પ્રસન્નતા રાખો, બધા જોઈ પ્રસન્ન રાખો. અભયદાન વડે આત્માનું પ્રસન્નતા, ખોટી બ્રહ્મણાને ભે ન ગાલતા, કોઈને ભે ન ગાલો. હવનું પુન લઈ લીના અને હવનું પુન હે એ હાથી જવાનું છે. દેવલોકમાં જાય તો અહીંથી પુન વય હાથી જાય, ઇન્દ્રલોકમાં જાય તો અહીંથી પુન વય હાથી જાય, અને 84 જાય તો અહીંથી ક્રમ એવો બાજુ પછી જાય. જેલમાં જાય તો પેલો ક્રમ એવો ઊંધો કરીને પછી જેલમાં જાય. અને માઇસ્ટ્રેટ નું મામલતદાર થાય તો પેલો ક્રમ હારો સેવિંગ થાય. ને જો ભે કેને લાગે, માઇસ્ટ્રેટ નું મામલતદાર ને ફોજદાર ના વાલદાર ને આવે ગુના ભે લાગે, ન ગુનો એનું રક્ષણ કરવું પડે. એને તો તારે ભગવાનના શરણે આપણે જઈએ તો ભગવાન આપણું રક્ષણ દાતા પરમાત્મા છે. સદગુરુ જન્મ જરા મરણાની સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ
આપ શ્રીમદે મને અનંત કૃપા કરી આપ્યો તે અનંત ઉપકારનો પ્રતિકાર વાળવા હું સર્વદા સમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વદા નિષ્ફળ છો, જેથી હું મારા મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષોના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયની વિશે ભાવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું જ માંગુ છું. તે સબળ થાઓ. ઓમ શાંતિ. પરમ કૃપાદેવ પૂર્વ સંક્ષેપ પડેલો સંશય સમાયેલો ને એટલે સંસારની ઉત્પત્તિ થઈ છે અને સંસાર ઉપર થયા છે તો પૂર્વક્રમ છે ખપો આપણો આત્મા નાશ પણ ભવન નથી ત્યાં બધું એને સત્સંગ મળે એ સત્સંગ એનું સાધન છે. આપણે તરવાડી ની હોય પણ કાટ વળ્યો હોય તે તરવાડ ન વાટે અને હરવણે આગળ ચડાવી અને કાટ કાઢી નાખો તો એ તરવાડ પાસે અસલ હીરો થઈ જાય. જે કાપડ એક ઝટકે બે કાપી નાખે. જો તરવાડી ની દાગીનો હોના ન હોય એમાં ઉપર મેલ વળ્યો હોય તો જોખ પિત્તર શકે શંકા થઈ જાય. ઘણા બકામાં પડી ગયું પણ જાણે હોવાન ખાર નાખીને દોરાઈ નાખે તો પાછું કલાક જેવું સરકારમાં પડેલું. હવે વાહન મેલું થયું હોય તો બાનું વાહન હોય શીકરા જેવું થઈ ગયું હોય પછી લેબુ ને હેલી નાખો કે તો સરકાર તો લેબુ મને હેલીમાં છે એ વાહનમાં જ છે તો ઉપર તો મેલ નીકળી જાય પાછું બલ્લક જેવું હાલ તમે લાયા હોય આના પણ છે શંકામાં પડી જાય છે, ભ્રાંતિમાં પડી જાય. આપણે તો આત્મા નહીં, અજામર આત્મા ચેતન આત્મા નહીં, અભ્રાંતિ પડી ગઈ. અને શાસ્ત્રોમાં પણ અજાપથી શું પોતે પોતાને લડો વાદી શું ન છુપાવે અન્ન. અજાનો ભાવ બકરાના જેવા થઈ જાય. બકરાના ભાવ ના ભાવ હું મરી જાઉં, ના ભાવ વાઘ મારી નાખે ખાઈ જાય. એ વાઘનો પહેલા છે સિંહને બકરાના ભાવ થઈ જાય. પછી પેલા પરમાણ આલે બધો કે જો તારા જેવો મારો પડતો છે ના બકરાને ખરીયો છે એ પરમાણ આલ્યું એમ કે જો મારા જેવું તારું મોટું ગોળ છે બકરાને લાંબુ છે પાણીમાં જો મારા જેવું મોટું છે તારું. જો બકરાને પૂછું છે અને તારે મારે લાંબુ છે જો એ બધો પરમાણ આલ્યો અને પછી સિંહે ગર્જના કરી કે જો હું બોલું છું તું બોલ. પછી પેલા ગર્જના કરી એટલે બકરીઓ જે બાજુમાં છે બકરીઓ બધી નાહી ગઈ. મેં જે મર શૌર્ય કર્યું છે એ જાગૃત થાય એનું અમારે. આપણે અત્યારે બધા નકલીમાં મૂળ પડ્યા છે. ખાવું પીવું કરવું પૈસા ટકા ખાઈ ગયું લઈ ગયું જન્મ્યું મર્યું આ ટૂંકું ટચ કરતી સપનું લાગ્યું. અને આપણામાં જે દેવ છે એ નિરાહાર. આ બધા પ્રકાશ આલનાર, આ સૂર્યનો પ્રકાશ આલનાર તમારા અંદર, આ ધરતીનું સકાવનાર, આ વાયુ પવન દોડનાર, પવન દોડનાર, ગતિ આલનાર એ સ્વરૂપ દશા એ દશા છે. આપણે કૃપાળદેવ નહીં છે એ અત્યારે એ દશામાં રહીના શક્તિની સેવા એના શક્તિ સાય આખી થઈ ગઈ. એ તો એના સ્વભાવ મળે. આપણે જેને ભગવાન કહીએ છીએ બધું દયાળુ ધન દઈ રહ્યા સર્વભૂતો જેને ટકી રહ્યો છે અધરથી ટકી ટકી રહે. અને એ વાતનું અત્યારે આપણને કેવા છે ના ભાઈ હું તો કોઈ ગમતું હોય કશું હોય પણ જ્ઞાનીનું નામ કહેવાય. મદાલસામાં અત્યારે આ જ્ઞાન હતું એ બાળકોને આબૂદ કરે છે. વેદો શાસ્ત્રો ને મહાપુરુષો કૃપાળજીને આ જ્ઞાન, બાળજીને આ જ્ઞાન કેવાય છે. આમાં આપણને એમ લાગે કે ભાઈ આ જન્મવાનું ને મરવાનું ને ખાવાનું ને પીવાનું ને એ જે છે એ કોઈ નથી. આ શરીર ચોખ્ખું નથી. આપણા આ બાઈ ને ભાઈ ને આ ગમના તાપમાં બેઠ તાપમાન કેટલું ઘરના ભાવ ઉપર છે એટલે આપણે બધા મળી જાય છે. આ ઘર મારું આ ગમ મારું આ નાચ મારી હું આવે. અને જો અમે જબરજાગીએ જે આત્મા તબલા જે અજરમના અવિનાશી છે નિત્ય શુદ્ધ બુદ્ધિની તો શમશેર જાગી છે અંતર્જન સચ્ચિતાની નાગરજન જેવો એની જાત જ જુદી. આ બનશે પાછા ને આપણી ચેતનની જાત આ વસ્તુ ભ્રમથી ભાવ છે બીવડા બધન કરે. એમાં નથી મોટા માનવા જાય શુદ્ધલિત મોટા સારું ઘણી એવો ભવ પૈસે તમે આજરવા નથી આમાં શું મોટા મોટા એ આત્મા ચલે નહીં.
આ બધા કરતા શ્રેષ્ઠ થવાનો જે ગુણ છે આત્મામાં પડેલો, જબરજસ્ત છે, જબરું છે પાછું બધા. અત્યારે ગમે તેવું હોય પછી એને પૂછો તો એ બધા કરતા કે હું શું બરાબર આ બધું શું હોય એટલે કે હું શું તો બરાબર પણ દેહિક બરાબર પરમાણુ આ જાય છે એટલે અવડું પડે જાય. આ બહિર્મુખી છે, આ નકલીમાં હું કરી છે વિશે કોઈ ઉતરે. અને જો અમે આ મરી જાય હું ને પછી જબરો છે જાગ્યો તો પછી જબરો છે સમ્રાટ આ બધા નથી પણ મરે એમરા ફૂલે આ હું મરે ને ચાહે એમરા ફૂલમાં ન જાય ને મોર માર્ગ ન પણ મરીને જીવાય નો દેશ એવો જાણવો નોમ સંબંધ નહીં. અગણા શાસ્ત્રમાં પ્રમાણ હું તેરી વિગ્રહ આ બધા ભક્તો છે એ ભક્તોમાં દાસો સંભાવ આવે છે. હું મટી ગઈ પછી જે જીવન આવ્યું છે એ આદિ અનાદિ. આમ દાસો સંભાવ આપણને લાગે કે આ મીરાબાઈ દાખી દાખી કરીને ગાય છે, તુલસીદાસ, કૃષ્ણદાસ, હનુમાને દાસ, કબીર દાસ, કેટલા મહાત્માઓ આપણે કૃપાળુદેવ પ્રાણી માત્રના અમે દાસ છીએ શીખી છે. એમાં ધર્મજીવોના દાસોના દાસ પછી પરમ હાથી આલી એ ધર્મજીવોના દાસોના દાસ ભગવાનના ભક્તા ભગવાનના જેની સ્થિરતા લાગેલી હોય એ જીવોના દાસોના દાસ છે. અમે સેવીશ કીધું ને આ સાધન એ માટે આ સાધન છે આમાં આપણા હાલ તો આપણે આ બધું કરીશું આ ગુજરાતના ભવન આ બે પંખા ને વાયરા ને બાળીઓને મગફળને કાઢી બેઠા હતા વાત પા બેઠા કોઈ કરવાનું મસ્ત પછી પણ પેલા શું ઉત્તર સંડારે થાય ત્યાં એક જોઈ સાથે એક થોડું અને મનમાં થઈ ગયું તો હું શું તો આ સેવા કરી દઉં છું. હું શું તો આ સેવા કરી દઉં આ તો મૂળ શ્રેણી જીવ છે પછી નાખી દીધું તો ચાલે જાય ખાઈ જાય બધું તો ખાઈ જાય. આ ભાવ તો ખરો પણ માટે મનારમ ખોચાડે તો મનમાં બી મનાવી ગયેલું ન જાય પછી હુવાડે ગુરગુબરાય આ બધા ભાઈ નાખીને હુરેલા તો કરજો જોઈને પછી બધા ડોહ પહેરેલા બધા ડોહરિયા પહેરેલા તો એને હુરેલા એ ખૂબ પેલું હતું જંગલ બાટલી ના આવે પછી લડ્યા આવ્યા તમે શમ મારી રજાવાના શમ ઠેઠાઈ ગયા પેલા હમા લેવા જતા એટલે લડીને એ બાઈને પાછો કાઢેલો એ કૃપાળ જેવું જાણી પછી એ ભાઈ આયા બાટલી આ કૃપાળ દેવ ના હારું ને એ અનુપાત લઈને આવતો ગાડીમાં બેસીને નડિયાદથી પાતાલી પાછો એ વખત આવા આયા નહીં હોય એટલે પેલો તો નજીક આવી ગયો આ તો આદમી ના આદમી પણ આવી ગયો તમે વંશમ આવી ગયો લડ્યા પછી બાટલીને આવ્યા પેલો બુન તો રોઈ ગયો પાછો ગયો પછી વાણી કહ્યું તમે એમ જાણતા હો કે હું ગણવાની છું અને હું કોક છું પણ તમારું મુખ્ય શાન થાય તો કહેવાય ને પણ એ બાઈનો હાથમાં બહુ શીખવાનું જો તે પાછો બોલાવ્યા માથમાં હવે મુખ શીખવાનું એ બાઈ તે પાછો બોલાવ્યા બસ પાછો બોલાવ્યા આ તમારે પેલો શું કે મંકાલેશ્વર હોય અહીંયા પેલો કોણ હતું એ પણ આપણે કપડ ડુંગરાની આગળ એ ડેરી છે તો અમને એ ડુંગરાની પેલીમાંથી એ ડુંગરાની તરીકે એક બાઈ ભાત લઈને જતી એ 2-3 દાડા છેલ્લા ખાધે પછી આ તો ખીધા મને પીડાય છે પછી ઉતરીની હે હારી અને માગી છે તબુને ભાત લઈને મને થોડો 3 રૂપિયા આવે છે 2-4 દિન છેલ્લા ખાધા એટલા ખરા છે પેલી બુન કે હા હોય કે એના ભાત મને રોટલો ફાળ લે પછી પાછું પાછવાનું આપડે ગાડી આવે છે ને આ ગાડીના પાટા આવે છે પોઈન્ટ પાડું આટલા બધા રૂપિયા મારી ને બધું એને લખ્યું છે એ બધા મહાપુરુષ સમજતા મહાવીર સ્વામી વાળેલા આગળની ભૂમિકાનું વધારે પ્રમાણે
ઈડરના આજુબાજુ 20 ગૌના પંથમાં પ્રમાણ વધારે પવિત્ર ભૂમિકા મહાપુરુષો વધારે. આ ચોથી કોઈને પૂછ્યું કે તમે ચોથી આટલા હું અહીં શું રહો? બસ એ વખત એને લખ્યું એમનું વેંકટેશ્વર પર ઈડરની આજુબાજુ 20 ગૌરી તમારે બહુપત્તિ ન બધું આજે હું બધું કરતો આ ભૂલમાં તમારે બહુપત્તિ ન બધું એટલા બધું કરવું પણ અત્યારે જેવું બસ શોખ ન પડ્યું ને કલ્યાણના માટે જો નિર્મળ આત્મા થાય ને મમતા વગરનો થાય ને ગુણ વગરનો થાય ને આત્મા ભાવવાળો થાય તો આપોઆપ બળ થઈ શકે. જો ઉતરી પડીએ આપણે નકલી પછી અસલ આત્મામાં આવીએ આત્મામાં શાંતિ કોમી જાય આ બ્રહ્મણા બધી ગયા. હવે નકલી ઝાડ ઉતરી જાય ગયા આ ભય લાગે છે ને લાગે આ ઝાડ નકલી કલ્પિત ભાવ પર ચડી જાય છે. હું આમ છું મારા આમ છે મારા અને સત્સંગ થાય તો આ નકલી સ્ત્રીના ભાવ પરથી ઉતરી જાય તો અસલમાં આત્મામાં કરીઓ નથી કરવાની. હું એવી સ્થિતિ 3 કારમાં નથી બાજુ લગી ब्रह्मानंद कोई से तन का पत्ता नहीं दुनिया से जल हटा दे प्रभु ध्यान में लगा दे ब्रह्मानंद में छुपा ले तन का पत्ता नहीं. બધા પુરુષે કહ્યું છે જે આ નકલી હું પહેર્યું છે એ પરિસ્થિતિમાં પણ આવે છે પછી ઊનું સમજેલું બધું બધું છે જ્યારે અને આત્માની હમ ગણાવે તો પછી બધું થાય કેમ કે આત્માની સમજ છે મમતા વગરની ક્ષમતાવાળી છે અશાંતિ વગરની શાંતિવાળી છે ધણીપણા વગરની નિષ્ફળ છે અધણીપણા. આ આપણને જે ભૂત વળી ગયું છે અહંતાથી મોટું ભૂત થઈ ગયું અને અહંતા મટી જાય તો આપણું આ નકલના ભાવ ઉતરી જાય નકલ ભાવ ને આ બધામાં તમે આત્મામાં નજર કરો તો એમ નજર થઈ જાય ઠંડા. ઘણા જીતવા હાલ ચાગવા હાલ નથી છે પણ જો તમે અસલમાં આવો તો તમારું કોઈ શ્રદ્ધા ને આ નથી ને આ નથી ને આ કોઈને કોઈ નહીં. હવે બધા પેપર શું છે આત્માનું જ્ઞાન આત્મામાં છે સિદ્ધ સમાત્મા આત્માનું જ્ઞાન ખરીદીને લાવવાનું નથી. આપણે બધા લોકના થઈ ગયા છે એ થઈ ગયું નકર આપણે બધા આત્માઓ છે અને પરમાત્માના છે એ થાય તો નહીં ભજવું જોઈએ. એ પણ આત્માઓ છે શરીર એ આપણે નથી. શરીર તો ભંગાર છે વેદનાની મૂર્તિ છે નાશવંત છે. અમારેલું સચ્ચિદાનંદ એ આત્મા છે જ્ઞાતા દ્રષ્ટા છે શુદ્ધ બુદ્ધ જોવું બે જ કરજી અને એ પરમાત્માનું એવું દ્રવેલું આ પણ અને હાયનગરજીનું આમ શું છે કે આ ગોમનું ઘરનું નાચનું મારું તારું આ દેહ એવું ને આ બધું મારું આ જળ બુદ્ધિ ગયું કહેવાય. ત્યારે સત્સંગ કરે એને આટલો વિવેક પડે કે આ હું નથી આ મારું આ બધું નાશવંત છે અને દેવનું છે કર્મનું બનાવટ છે થોડું છે. ત્યારે હું જે જોનારને જોડનાર છે ગટપટ આદિ જાણતું તેથી તેને મન જાણનારને મને નહીં કહ્યું કેવું નહીં. આ બધું બાદ કરતો આ બાદ રોઈ તું આત્મા છે એ જોનાર અને જાણનાર એ ચેતન આત્મા છે એ આત્મા છે. હું તો પરમાત્મા તારે પૂર્વના કારણથી આવ્યો છું કોઈ દોડી બદલી એ નથી. અત્યારે દોડી બદલી નથી બહુ દેખાય છે બદલી દેખાય. હમણાં ડબ્બેના આમ થઈ ગયું નથી ગયું સંકલ્પની સૃષ્ટિ નથી. આ તો મને ખ્યાલ છે હવના સંકલ્પો કોઈ આજે રહેવા કોઈ આજે જવા કોઈ કાલે જવા કોઈ સમજાડે જવા જેમ સંકલ્પ કરી ના છે. સંકલ્પનો બધો હિયારો છે એટલે કોઈ રાખશે એ પોતાનો સંકલ્પ તમારો એટલો સંકલ્પ હોય મારો એટલો હોય. આ પેલા ભાઈને આ છે અને 8 જણનો સંકલ્પ 9 જણનો આપણે 2 જણનો છે 3 જણનો છે 4 જણનો. આ સંકલ્પ શીખ બધું છે પણ કરવાનું શું છે આત્માને સમજી અને પરભાવથી વિરક્ત થઈ અને પરમાત્મામાં લીન કરવું એ ધર્મ કહેવાય. એ ભજનનું ફળ. બાહ્ય ભાવથી નિવૃત્ત પરભાવથી નિવૃત્ત થઈ આત્માનો શાંતિ પામીને આપણો આત્મા પરમાત્માના હાથ આ ધર્મ કહેવાય. આત્મા માટે ક્રિયા કરેલી કહેવાય. આજે આપણને રાગ થાય દ્વેષ થાય ઈર્ષા થાય વેર થાય એ તો બધા ભક્તિ મળવાનું એમાં દબી રહે તો પછી આવવાનું ભૂલી નાખે. એ ઉશ્ક્યું એ વખત કે આવી જાવ ખરે તમારી ખબર એ સત્સંગના ઉંમરે એ કાઠ ધોઈ નાખ્યો એને મજા તો હોય છે. હું ધણી પડતું તો કેમ લાગે તમને? હું ધણી થઉં તો તમને કેમ લાગે?
આ હારોણા જેવું કાલે નતા ના આવ્યા આ તો બેઠા છે એ જેમ થાય એમાં આ બધું આપણે જન્મ્યા છીએ ને જે ખતમ કરવાનાથી મમતાથી થઈ એટલે બધા હાથમાં દવા આ સૃષ્ટિ પર જેટલા માણસો ભાઈ ને બધા ગણેલા નાના મનસો થવાના નથી એટલો જો ભાવ થાય તો ક્ષમતા આવી જાય. આજે ઉથલ પાથલ થશે અહંતા મમતા નથી જાય ખોલવા તો ન જાય અત્યારે અજ્ઞાન ભાવથી કાઢવા જઈએ તો ન જાય અને સમજણથી તો ખોળ્યો ન જાય સજની એવું આવે ને આ તો અજાણતામાં ભ્રંથીમાં બધ પાડી છે આપણે કોકની ચીજ હોય નહીં આપણે ધણી પણ કર્યું હોય અજાણતા ઓળખાવાના પછી હા તો ધણી આણંદમાંથી નામ કાઢીને હાલે હવે જો આ તો મારું છે કશા જ ધણી પણ આપણે ન પાડતા હોય કે રાજમ હોય કે મોજ હોય કે છત્રી હોય કે કોઈ એવું હોય આપણે ધણી થઈને બેઠા આવીએ કે મારી આ છે મારી આ અને જોણી તો આવે ને પછી માંથી નામ ચોક કોક એ ધનવાય કાઢે હવે જો આ તો કશા જ ધણી પણ કશા જ ધણી પણ કશા જ ધણી પણ કશા જ ધણી પણ કશા જ ધણી